લો પાણી. શું થયું? આમ ટેન્શનમાં કેમ બેઠા છો? કંઈ નહીં. અરે શું થયું? કંઈક તો બોલો. આવી રીતે કહેશો તો થોડી ચાલશે. શું કહું તને, હા ધંધાનું થોડું ટેન્શન છે. બરાબર કામ ચાલતું નથી અને કઈ રીતે પહોંચી વળવું ને એ મને સમજાતું નથી. જો એવું જ હોય ને તો આપણે ધંધો બદલી નાખો, બીજો કોઈ નવો ધંધો સ્ટાર્ટ કરો. નવો ધંધો ક્યાંથી સ્ટાર્ટ કરું? એના માટે પૈસા તો જોઈએ ને. કારણ કે આવી રીતે તો ક્યાં સુધી ચાલશે? એ તારી વાત બરાબર છે. હું નોકરી કરું એ પણ પોસિબલ નથી, કારણ કે મેં આજ સુધી ક્યાંય નોકરી નથી કરી, એટલે મને એ ફાવશે પણ નહીં. અને પોતાનો ધંધો કરવા માટે આપણી પાસે પૂરતા પૈસા નથી. અને આ 2 વર્ષથી તો એવી હાલત થઈ ગઈ છે ને કે સમજાતું નથી કે શું કરવું ને શું ના કરવું. પપ્પા શું થયું બેટા? શું ચિંતામાં છો? કંઈ નહીં પપ્પા, આ બધી ધંધાની ચિંતા છે. આજ સુધી મેં નોકરી કરી નથી, એટલે નોકરી કરવી મને ફાવશે નહીં. અને પોતાનો ધંધો કરવા માટે આપણી પાસે પૈસા નથી. હા, અને નવો ધંધો કરવો હોય ને તો અત્યારે ખરેખર થોડું ઘણું વાતાવરણ મંદીનું છે, પણ કંઈક નવી લાઈન મળતી હોય તો સાહસ કરાય, એમ કંઈ વાંધો નથી. ધંધા તો ઘણા બધા છે, પણ પૈસા વગર કંઈ થતું નથી. ગમે તે ધંધો કરીએ ને તો એમાં ઇન્વેસ્ટ તો કરવું જ પડે, અને એ આપણી પાસે છે નહીં. હા, હવે આ તું કરે છે એમાં તો નુકસાન જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 2 વર્ષથી તો છે ને હાલત ખરાબ થઈ ગઈ છે. ધંધામાં કંઈ નથી. આપણે એક કામ કરીએ તો, આ તારો સાળો છે ને એને વાત કરીએ. અને હા બહુ બેટા, તમારા ભાઈને કહો ને, 2 શાળા બનાવી ભેગા મળીને કંઈક નવો ધંધો શરૂ કરે, અને રાજ મહેનત કરશે અને થોડા ઘણા રૂપિયા રોકવા પડે તો તમારો ભાઈ રોકે. હા પપ્પા, તમારી વાત તો સાચી છે, પણ એ માટે મારે ભાઈને પૂછવું પડશે ને. જો ભાઈ તૈયાર હોય તો મને પણ કોઈ જ વાંધો નથી. હા પપ્પા, આમ પણ મારો સાળો ના પાડે એવું નથી, પણ એકવાર એને વાત કરવી પડે. એ વાત સુષ્માની બરાબર છે. જો એ હા પાડે ને તો આમ પણ મારું કામ થઈ જાય. એની પાસે તો પૈસા છે, એ ઇન્વેસ્ટ કરે અને હું મહેનત કરીશ, તો આપણો ધંધો પણ સેટ થઈ જાય. તો સુષ્મા, તું એકવાર અશોકને વાત કરી જો એ હા કહેતો હોય ને તો કંઈક સારા એવા ધંધાનો પ્લાનિંગ કરીએ. હા તો વાંધો નહીં. એવું હશે ને તો હું આજે જ મારા ભાઈને પૂછી જોઉં છું, કારણ કે જેટલી વહેલા વાત કરીશું તો એટલું જલ્દી ધંધો શરૂ કરી દઈએ. હા, અને ફાયદો 2 જણને છે. હા, 2 પૈસા કમાઈશું તો બધાના ઘર ચાલશે. સારું, હું આજે જ વાત કરીશ. અને પપ્પા, તમે ચા પીશો? હા, થોડીક લાવજો મારા માટે. હા. જો પપ્પા, મારો સાળો માની જાય ને તો આપણું કામ થઈ જાય, ધંધાનું સેટિંગ થઈ જાય. આમ પણ હું છેલ્લા 2 વર્ષથી સાવ કંટાળી ગયો છું. મારું મન એમ કહે છે કે એ માની જશે. અમે તમારે બેયને છે ને સારો મન મળે છે એટલે એટલે ધંધામાં કોઈ તકલીફ નહીં પડે ક્યારે. હા, આમ પણ અશોક બહુ સારો માણસ છે, માની તો જશે જ તે. સારું પપ્પા, તમે બેસો, હું થોડું કામ બતાવતો. હા, હું ચા પીને પછી નીકળું છું. હા. આજકાલ ઘર ચલાવવું એટલે લોઢાના ચણા છે. કયો ધંધો કરવો એ ખબર નથી પડતી, અને કરીએ તો ક્યાંય નફો નથી દેખાતો. જોઈએ હવે, હરી કરે એ ખરો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, બેસ. થઈ ગયો તૈયાર? હા, આજે તો વહેલો તૈયાર થઈ ગયો હે ને? હા, સારું સારું. વહેલા ટાઈમે તૈયાર થઈ જાય ને એ જ સારું. મમ્મી, જ્યુસ. હા. હું શું કહેતી હતી બેટા, હમણાં સુષ્માનો ફોન આવ્યો હતો, એ લોકો હમણાં આવે છે અહીંયા. સુષ્મા બેન અત્યારે આવે છે? હા, સારું, કઈ વાંધો નહીં. હમણાં ઘણા ટાઈમથી નથી આવ્યા ને
એટલે આવે છે એ લોકો. સારું, કઈ વાંધો નહીં, એમને કહેજો કે રોકાઈને જાય. હા સારું. દર વખતે આવીને સીધા. આ જો આવી ગયા. યાદ જય શ્રી કર્યા કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, કેમ છો? બસ મજામાં. આ વખતે તો બહુ દિવસો પછી દેખાયા હા. એમને ક્યાં ટાઈમ જ મળે છે, એટલે બહુ ટાઈમ પછી એવું વિચાર્યું કે ચલો આજે તો ભાઈને મળી આવીએ. સારું કર્યું તમે આવ્યા. અને આમ પણ થોડું કામ પણ હતું ને સુષ્મા કે મારા મમ્મીના ઘરે જવું છે, તો મેં કીધું સારું મળતા આવીએ અને વાત કરતા આવીએ. હા તે સારું થયું ને બંને સાથે આવ્યા તે. ભાઈ મારે છે ને તમારું કામ હતું થોડું. અરે બોલ ને બેન. અરે કામ પછી પેલા હું તમારા માટે ચા પાણી લઈને આવું. અરે ના ભાભી, અમે ઘરેથી કરીને જ નીકળ્યા. અને તમને તો ખબર છે રાત તો ચા પીતા જ નથી. તો હાવ ભગત છે. હા, અશોકભાઈની મજાક કરવાની આદત ના ગઈ હો. વાતે વાતે મારી તો ઠેકાઈ ઉડાડતા જ હોય. જો મજાક મારે કોને હારે કરવાનો, બનેવી હારે. બાકી આયા જો હું કોઈ હારે શેરીમાં વાતે કરું છું કામ વગર. ક્યારેય નહીં. આ તો એમ કોને કે ભાભી આયા પછી આટલા બી ભાઈ સુધર્યા, નહીં તો એટલી મજાક કરે ને કે મને ને મમ્મીને પણ ના છોડે, અમારી પણ ઉડાઈ ઉડાઈ કરે. આમ પણ લગ્ન પછી માણસ સુધરી જ જાય. કાં અશોકભાઈ? બીજું સારું છે ને? હા, આમ તો હા, સારું ભાઈ. છે પણ અત્યારે છે ને થોડી ધંધામાં મંદી ચાલે છે, એટલે મેં એવો વિચાર કર્યો કે તમારી સાથે જો રાજને તમે ધંધામાં જોઈન્ટ કરી લો તો શું છે કે અમને બી થોડું સારો ટેકો રહે. હા પણ અત્યારે તો તમને માર્કેટની ખબર જ છે કે કેટલી મંદી છે, એટલે અત્યારે તો ધંધો કરશું તોય કાંઈ ફાયદો નથી. અને હાલો અત્યારે કદાચ હું તમને લઈ પણ લઉં પણ મારા ભાગીદાર છે એ અગ્રી ન થાય એટલા માટે. પણ ભાઈ નવો ધંધો સ્ટાર્ટ કરીએ તો તમે થોડું ઘણું પૈસાનું રોકાણ કરો, પછી એવું હશે તો ધીરે ધીરે પછી આપણે બધો હિસાબ ચૂકતે કરી દઈશું. અરે હા અશોકભાઈ, મારા ખ્યાલમાં બે ત્રણ ધંધા એવા છે કે જેમાં આપણને સફળતા મળી શકે છે. જો તમે પૈસાનું ઇન્વેસ્ટ કરતા હોય ને તો મહેનત બધી હું કરીશ. અરે બનેવી અત્યારે આ જૂના ધંધા છે ને એ હરખા નથી હાલતા. એ તો ખબર છે ને, કાલ પાલટી ઉઠી ગઈ કેટલા 4 કરોડમાં. તમને ખબર છે? સમાચાર તો સાંભળ્યા જ હશે. તો હા, નવો ધંધો કરવી અને જો એમાં નુકસાની આવીને તો હેરાન થઈ જવી, એટલે અત્યારે નવા ધંધાનો તો વિચાર પણ ન કરાય. અને આમ પણ બેટા જો તમે સાથે ધંધો કરશો ને તો ભાઈ બહેનના સંબંધ બગડવાની બીક લાગે. બીજા કોઈ સાથે કરો ને તો વાંધો ન આવે. અરે મમ્મી, આમાં સંબંધ બગડવાની ક્યાં વાત આવે? આપણે તો ઈમાનદારીથી ધંધો કરવો છે ને. હા મમ્મી, અને ભાઈને તો ખાલી ઇન્વેસ્ટ જ કરવાનું છે, બધી મહેનત રાજ કરશે અને જે કંઈ બી નફો કે જે કંઈ પણ આવશે. બેન, હમણાં એક નવો બિઝનેસ ચાલુ કર્યો ને એમાં પણ મેં પૈસા રોક્યા છે, સમજી તું? સુષ્માબેન, એમની વાત સાચી છે. પૈસા હંમેશા સંબંધ બગાડે. એના કરતાં તો સારું કે તમે થોડી પૈસાની મદદ લઈ લો. હા. એવું હોય ને તો તમે નવો ધંધો શરૂ કરો અને એમની પાસેથી થોડા પૈસા ઉછીના લઈ લો. જ્યારે તમારો ધંધો વ્યવસ્થિત સેટલ થઈ જાય ત્યારે તમે પૈસા પાછા આપી દેજો. હા. ભાગીદારી કરવાની શું જરૂર છે? હા બેટા, ગોપીની વાત એકદમ સાચી છે. સારું મમ્મી, એ વિશે અમે થોડું વિચારીશું, કારણ કે મારે ઘરે મારા સસરાને પણ વાત કરવી પડે ને. અને એવું હોય ને તો ભાઈ પૈસાની મદદ કરશે તમ તારે બસ. હા. સુષ્મા, આપણે જઈએ? અરે અરે બેટા રોકાવો ને તમે થોડા દિવસ. કામ પણ બહુ દિવસોથી રોકાવા તો આવ્યા જ નથી ને. ના, એમાં એવું છે ને કે રાજને પણ એક બે જગ્યાએ જવાનું છે મીટિંગ માટે. હા, પણ તો જમીને જાઓ. ના, પછી ક્યારેક આવીશું. પણ બેટા આવી છો તો 1-2 દિવસ રોકાઈને જાને. ના મમ્મી, અત્યારે ખબર છે ને એમને ધંધાથી લઈને કેટલું ટેન્શન છે. હવે અહીંયા મેનેજ ના થયું તો 1-2 જગ્યાએ અમારે મેનેજ તો કરવું પડશે ને. અરે એટલે એવું કાંઈ હોય તો પૈસાની જરૂર હોય તો લઈ જાજો. ના ના, એવી રીતે તો અમને 2-3 જણાએ કીધું પૈસા આપવાનું, પણ મેં જ રાજને ના પાડી. કંઈ વાંધો નહીં મમ્મી, અમે જઈએ પછી આવીશું. ચલો. હા સારું. હા અને પાછી આવજે હો આટો મારવા. હા,
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી આ સુષ્માબેન તો જાણે એવી રીતે આવીને ગયા કે કોઈ પારકા હોય. આમ તો આપણા ઘરે આવે ત્યારે રોકાવાની જીદ કરતા હોય છે. આ વખતે તો બિલકુલ રોકાયા પણ નહીં. કેમ આવું વર્તન કર્યું હશે એમને? એમને નહીં ગમ્યું હોય આપણે? મને એવું લાગે છે એને ખોટું લાગી ગયું હોય ને એવું એના મોઢા પરથી એવું લાગે છે. મમ્મી હવે અત્યારે તો કાંઈ નવો બિઝનેસ ચાલુ કરાય એમ નથી, નકર હું થોડો ના પાડું. ના, જો કરી શકાય એવું હોય ને તોય હું તો તમને ના જ પાડું છું. કેમ કે આ પૈસો છે ને સંબંધ બગાડે. એના કરતાં તો સારું કે આપણે એમને પૈસાની મદદ કરી દઈએ અને છૂટા થઈએ. હા સાચી વાત ને મમ્મી? એકદમ સાચી વાત. એની કરતાં જો આપણે ના પાડીને તો અત્યારે થોડી વાર એને ખોટું લાગે પણ પછી સંબંધ બગાડવાની તો આપણને બીક ના લાગે ને. હા, પણ મમ્મી તમે છે ને એમને સાંજે ફોન કરીને પૂછી લેજો કે એમને આપણી વાતનું કંઈ ખોટું તો નથી લાગ્યું ને? હા સારું બેટા. સારું, તમે લોકો બેસો, હું રસોઈની તૈયારી કરું છું. હા અને કામ હોય ને તો મને બૂમ પાડજે. હા. હા સારું. હા ગોપીએ કીધું છે એ ફોન કરવાનું ભૂલતા નહીં. હા હા એ તો હું કરીને વાત કરી લઈશ. હો હું બહાર જાઉં છું. હા અને તું ટેન્શન ન લેતો હો. હા શું કરશું હવે રાજ? મને એમ હતું કે મારો ભાઈ ના નહીં પાડે, પણ હા તો જો ભાભીના આવ્યા પછી તો મારો ભાઈ સાવ બદલાઈ ગયો છે. બાકી આજ સુધી ક્યારેય મારા ભાઈએ મને કોઈ વસ્તુ માટે ના નથી પાડી. અશોક છે ને લગ્ન પહેલાં આવો હતો જ નહીં. મારું કેટલી ઇજ્જત કરતો. આજ સુધી એણે મને કોઈ વસ્તુની ના નથી પાડી અને આજે એક નાની એવી બાબતમાં એણે ના પાડી દીધી. તારા ભાભી જોયું ને શું કહેતા હતા કે સાથે ધંધો કરવાથી સંબંધ બગડી જાય. હા સુધી તો ક્યારે બગડ્યો નથી. અને તારા મમ્મી પણ એની હામાં હા કરતા હતા. એ પણ કાંઈ ના બોલ્યા કે ભાઈ એકની એક છોકરી છે અને એણે થોડા પૈસા મેં એની પાસે લઈ લેવા માગ્યા હતા. પાર્ટનરશિપમાં ધંધો કરવાની તો વાત કરી હતી ને. અરે મારા મમ્મી એવા નથી. તમે મારા મમ્મી વિશે ખોટું વિચારો છો. મારી મમ્મીને તો બિચારીને ઈચ્છા જ હોય કે મારી છોકરી માટે હું કંઈક કરું. હા એ તો મેં જોઈ લીધું આજે કે તારા મમ્મીના મનમાં કાંઈ નથી. જરા પણ તારો પક્ષ ના લીધો. આવો પપ્પા બેસો. બેટા જઈ આવ્યા તમે? હા જઈ આવ્યા. શું કીધું તારી સાસુએ? ના પાડી દીધી પપ્પા. એ લોકો કહે છે કે સાથે ધંધો કરવાથી સંબંધ બગડી જાય. તમારે પૈસા ઉછીના જોતા હોય ને તો લઈ જજો, પણ ધંધો પાર્ટનરશિપમાં નથી કરવો. ઓ બેટા આ તમારા મમ્મીએ ના પાડી દીધી? પપ્પા એમાં એવું છે ને કે મારી મમ્મીને તો કોઈ જ વાંધો નથી. વાંધો તો મારા ભાઈ ભાભીને છે. મારી મમ્મી પણ શું કરી શકે છે? મને તો એવું લાગે છે કે આ તમારા બાપુજીને ગયા પછી તમારા મમ્મીનું કંઈ ચાલતું નહીં ઘરમાં. પપ્પા હવે મમ્મીનું ચાલતું નથી કે નહીં એ તો મને નથી ખબર, પણ ભાઈ ભાભીએ આવી રીતે મને જવાબ આપ્યો ને એની મને આશા નહોતી. અરે પણ તે જોયું નહીં અને તું પાછી વાત કરે છે કે મારા મમ્મીનું ચાલતું નથી. હા તારા ભાભી કેવું બોલતા હતા? હે મને તો લાગે છે આ અશોક છે ને એની બૈરીનું જ બધું માનતો હોય છે. અરે જમાઈને દીકરી આવી રીતે ધંધામાં આર્થિક રીતે તકલીફ ભોગવતા હોય તો મારું તો એવું માનવું છે કે કોઈ પણ માં છે ને પોતાની દીકરીનો પક્ષ ખેંચે, અને જો ખેંચતા ન હોય તો એવું લાગે છે કે તમારી એને કોઈ પડી નથી. ના પપ્પા, મારી મમ્મીને તો મારી બહુ ચિંતા હોય. અને હું તમને કહું ને આ વાત જ્યારે મેં કરીને ત્યારે મમ્મીને પણ એમ હતું કે મારો ભાઈ હા પાડે. પણ સાચું કહું ને પપ્પા, મમ્મી આજ સુધી મને કોઈ વસ્તુની ના નથી પાડી અને ભાઈએ પણ નથી પાડી. ના પાડી દીધી ને આજે. હા માણસને પૈસા આવે ને એટલે સંબંધોનું કોઈ મહત્ત્વ રહેતું જ નથી. એને એ પણ નથી ખબર પડતી કે મારા ઘરે કોણ આવ્યું છે, મારા બેન અને બનેવી. અરે તું એની એકની એક બેન છે તો પણ એ વિચાર કરે છે કે ધંધો કરવાથી સંબંધ બગડી જાય. અરે મારું તો એવું માનવું છે કે આ તમારા બાપુજીને ગયા પછી જે કંઈ મિલકત છે ને એ આમ જોવા જઈએ તો તમારી અને તમારા ભાઈ વચ્ચેની મિલકત ગણાય. એમાં થોડું ઘણું દીકરીને આપી દે તો કે ખોટ ન પડી જાય લોકોને. અને આ તકલીફમાં હોય ત્યારે ન આપે તો પછી શું મતલબ? હો બેટા એક કામ કરો, તમે ફરીવાર છે ને તમારા મમ્મીને મળો અને એને સમજાવો.
અમને તો ખ્યાલ છે કે રાજને મદદ કરવા માટે બીજા બધા કેટલાય લોકો તૈયાર છે, પણ બીજા કોઈની મદદ નથી લેવી આપણે. આ તો ધંધામાં ભાગીદાર જોઈએ છે, અને શાળા બને ભેગા મળીને ધંધો કરે ને તો એ સારું કહેવાય. નફા નુકસાનમાં બેનો સરખો ભાગ ગણાય. એટલે એક વખત મહેનત કરો અને મમ્મીને કહો થોડી મદદ કરે ને તો સારું. સારું પપ્પા, હું હજી એકવાર મમ્મીને અને ભાઈને વાત કરી જોઈશ. જો એ લોકો માની જાય તો સારું છે. અને આપણે ક્યાં પારકા છીએ, એટલે સંબંધ બગડવાની છે ને એવી કોઈ ભીતિ હોય ને તો રાખવા જેવી નથી. પૈસાનો વ્યવહાર ચોખ્ખો કરવાનો, હિસાબ કરતા રહેવાનો, એમાં ક્યાં તકલીફ છે? તારે જવું હોય ને તો તું જઈ આવજે. હું તારી સાથે નહીં આવું આ વખતે. મારે અશોક સાથે કંઈ વાત જ નથી કરવી. મારી જરા પણ ઇજ્જત ના કરી એણે, ના પાડી દીધી. સારું, હું જ વાત કરી લઈશ. જોઈએ પછી ભાઈ શું કહે છે મને. તારો ભાઈ શું કહે છે? તારી ભાભી જે બોલશે ને એ તારો ભાઈ બોલશે. હા, તારે જવું. પપ્પા તમે સમજતા નથી. તારે હજી જવું હોય ને તો એકવાર જઈ આવ, બરાબર? જુઓ બેટા, રાજ અત્યારે છે ને ખૂબ ટેન્શનમાં છે, એટલે એ જરાક ઉગ્ર ભાવ એવું બોલી જાય, પણ તમારે છે ને સંભાળી લેવાનું. અને હા, ત્યાં રૂપિયા ઘણાય છે, થોડા ઘણા રૂપિયા તમને આપી દે તો કંઈ ફેર નહીં પડી જાય એ લોકોને. એટલે થોડીક વિનંતી કરો તમારી મમ્મીને. મારું તો એવું માનવું છે કે તમારી મમ્મી છે ને આપશે પૈસા તમને, ને ના આપે તો પછી તો જોઈએ. હવે તો ભાઈ દીકરીને દાજતું ન હોય તો ન આપે. પપ્પા, હા કામનો કંઈ મેળ પડતો નથી. શું કરવું ને સમજાતું નથી મને. જો બેટા, તને જરાય ખબર છે કે તારી સાસુ પાસે કેટલો રૂપિયો છે? અરે પપ્પા, એ મને ક્યાંથી ખબર હોય કે એની પાસે કેટલો રૂપિયો છે? અને આવું આપણે થોડું એને પૂછવાનું હોય. અરે આ તું એ જ તો નથી જાણતો કે તારા લગ્ન મેં એ પરિવાર સાથે શું કામ કરાવ્યા હતા. વાત તમે આ શું વાત કરો છો? મને કંઈ સમજાતું નથી. હા, વચ્ચે મારા લગ્નની વાત ક્યાં આવી? આ તારા સસરા ગાંડુભાઈ ખરા ને, એ રામગઢમાં એની પાસે એટલી જમીન હતી કે રૂપિયો છે ને નાખ્યો ને ત્યાં એ ડબલ કરતો. પણ એ રૂપિયા ડબલ કરે એમાં આપણે શું લેવા દેવા? એ તો એનું છે ને પપ્પા. એ બધી વાત બરાબર છે, પણ જો સમય જતાં ભાઈ ભાગ પડ્યા, થોડી ઘણી જમીનો વેચાઈ ગઈ, પણ તોય આજે છે ને તારી સાસુ પાસે એટલો રૂપિયો છે ને કે આપણી તો 7 પેઢીમાં કોઈ દી ભેગો નથી થયો અત્યારે. પપ્પા, એની પાસે ગમે એટલું હોય એ આપણે શા કામનું હે? હા, એની પ્રોપર્ટી છે ને તો એને મુબારક, આપણે શું લેવા દેવા? અને આ બધી વાત તમે મને શા માટે કરો છો? આ તો એ જ વાત સમજતો નથી. એ ઘણી વખત છે ને બળથી નહીં કળથી કામ લેવાનું હોય, અને તું જો મારા જેટલું મગજ ચલાવે ને તો આ તારે જે વેતરા કરવા પડે છે ને એ ન કરવા પડે. અરે પપ્પા, હા તમે ગોળ ગોળ વાત શા માટે કરો છો? અને તમે કહેવા શું માગો છો ને એ મને કાંઈ સમજાતું નથી. તમે ખોલીને વાત કરો ને તો મને ખબર પડે. એક તો અહીંયા મને ધંધાનું ટેન્શન છે ને તમે આવી ગોળ ગોળ વાત લઈને બેસી ગયા. જો હું તને જે કહેવા માંગુ છું ને એ તું સમજી જા. જો બેટા, આ તારા સસરા ગાંડુભાઈએ રામગઢમાં એટલી બધી મિલકત વસાવી છે ને કે આપણે તો 7 પેઢીમાં ગમે એટલી મહેનત કરશું ને તોય રૂપિયો નહીં વસાવી શકીએ એટલો. એટલે તને એ વાતનો અણસાર જ નથી કે આજની તારીખમાં તારી સાસુ પાસે કેટલો રૂપિયો છે. પપ્પા, એની પાસે રૂપિયો હોય આમ મારે શા કામનો? હે બેટા, રૂપિયા માટે છે ને હંમેશા બળથી નહીં પણ કળથી કામ લેવું પડે, અને એના માટે મારી પાસે એક પ્લાન છે. પ્લાન? હા. શેનો પ્લાન? આ તારી સાસુ પાસે જે કંઈ રૂપિયા છે ને એમાં તારી બહુ સુષ્માનો પણ એટલો જ હક લાગે જેટલો એના ભાઈનો લાગે છે. એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે મારી સાસુ પાસે જે પણ કાંઈ પ્રોપર્ટી છે એમાં મારી ઘરવાળી સુષ્માનો બરાબરનો અધિકાર છે. અને જો તારે માલદાર થવું હોય, એશો આરામ કરવા હોય,
આવા ખોટા વૈતરા ન કરવા હોય ને તો હું જેમ કહું છું ને એ વાત તું સાંભળતો જા, અને એ પ્રમાણે કરતો જઈશ ને તો મારી ખાતરી છે તને કે તું આખી જિંદગી છે ને મોજ કરીશ, અને આવનારી પેઢી છે ને તરી જશે બધી. હા, તો એના માટે મારે શું કરવાનું છે મને કહો ને, એ હું કરવા તૈયાર છું. બસ એક કામ કરતો, આ સુષ્માને પટાવતો અને એને હાથ પર લઈ લે અને એને સમજાવ કે તારા બાપની મિલકતમાં તારો પણ સરખો ભાગ લાગે, અને જો ઘી સીધી આંગળીથી ન નીકળે તો આંગળી ટેઢી કરવાની. એટલે કહેવાનો મતલબ એ કે કાનૂની ફરિયાદ કરી દેવાની, અને કાનૂનની દ્રષ્ટિએ પરિવારના બંને સંતાનોને સરખો ભાગ આપવો જ પડે. અને જો સુષ્માને થોડીક પ્રેમથી સમજાવી દે અને તારા પક્ષમાં ખેંચી લે ને, એટલે તારું પલ્લું છે ને હંમેશા માટે ભારે રહે. કાલ સવારે કોર્ટમાં જઈને પણ જુબાની આપે અને હિસ્સો માંગે પોતાનો. વાહ પપ્પા, હા વાત તમારે મને પહેલાં કરવાની જરૂર હતી. હા, તો તમે ઘણું મોડું કરી નાખ્યું. જો આ વાતની જાણ મને પહેલાં જ હોત ને તો અત્યારે હું કેટલાય બંગલાનો માલિક હોત, કેટલી પ્રોપર્ટીનો માલિક હોત. એ તારી વાત સાચી છે. મને એમ હતું કે આજ નહીં તો કાલ આપણે રૂપિયાની કદાચ જરૂર નહીં પડે, એના કરતાં વધારે કમાઈ લઈશું. હવે સંજોગ એવા ઊભા થયા છે એટલે આપણે છે ને આંગળી ટેઢી કરવી જ પડશે. હવે તમે ચિંતા ના કરો પપ્પા. હવે હું સુષ્માને એવી રીતે બાટલીમાં ઉતારીશ કે એને મારી વાત માનવી જ પડશે. અને આ મારી સાસુની જે પણ કંઈ પ્રોપર્ટી છે ને એના અડધો ભાગ તો હું લઈને જ રહીશ. કારણ કે હવે તો મને ખબર પડી ગઈ છે કે દીકરો અને દીકરી પ્રોપર્ટીમાં બરાબરના હિસ્સેદાર કહેવાય. આ વાત જો તમે મને પહેલાં કરી હોત ને તો આ બંગલા કરતાં મોટો બંગલો મારી પાસે હોત. પણ કંઈ વાંધો નહીં, કહેવાય છે ને કે દેર આયે પર દુરસ્ત આયે. હા, બસ સુષ્માને સાચવી લેજે. એ તારા પક્ષમાં બોલશે ને એટલે બાજી આપણી વિન જ છે, સમજી લેતો. બોલશે, એ આપણા પક્ષમાં જ બોલશે. કારણ કે એને એના ભાઈનો અનુભવ થઈ ગયો છે. હા, અમે 2 દિવસ પહેલાં ગયા હતા ને તો એના ભાઈએ ના પાડીને એનું ખોટું તો સુષ્માને લાગ્યું જ છે. બસ બેટા, તો હવે કોઈ વાત જોવાની થતી નથી. દાવ રમવાની શરૂઆત કરી દે. પપ્પા તમે ચિંતા ના કરો. હવે હું એવો દાવ ખેલીશ કે આ અશોક છે ને એના રામ રમી જશે. અરે પણ મારી સાથે ચાલ ને. એક તો મારું મગજ કામ નથી કરતું, એટલે 2 ઘડી શાંતિ માટે હું તારી સાથે અહીં આવ્યો છું. આપણે અહીંયા બેસીને વાત કરીએ. રાજ, હવે તો કંઈ બોલો. મને અહીંયા શું કામ લાવ્યા છો તમે? અરે તું મારી સાથે આવી છે, શાંતિથી બેસ ને. ક્યારની સવાલો પર સવાલો કરે છે. અરે ઘરે એક તો મન નથી લાગતું અને મારું મગજ કામ નથી કરતું. તને ખબર તો છે ને કે અત્યારે ધંધાનું મને કેટલું ટેન્શન છે. અને તું છે કે નકરા સવાલો કરે છે. અહીંયા શું કામ લાવે, ક્યાં લઈ જાઓ છો? અરે એટલે જ તો કહ્યું મેં તમને ટેન્શન છે અને તમે મને આવી જગ્યાએ શું કામ લાવ્યા? તો હું પૂછું ના તમને? તને ખબર છે ને કે અત્યારે હું કોઈ સારો ધંધો કરવા માટે કેટલી મહેનત કરું છું, પણ ક્યાંયથી ભેગું નથી થતું, ક્યાંયથી પૈસાનું પણ સેટિંગ નથી થતું. અને આ તારા ભાઈએ તો ઘસીને ના પાડી દીધી. જ્યારે આ પોતાના જ કામ ના આવે ત્યાં પારકા શું કામ કરવાના હતા? પણ રાજ, એવું તો નથી ને કે મેં મારા ભાઈને કે મારા મમ્મીને નથી સમજાવ્યા. જ્યાં સુધી મારાથી બન્યું છે ને એટલા પ્રયત્નો મેં કર્યા છે, પણ હવે એ લોકોને વિશ્વાસ જ નથી તો હું પણ શું કરું? અને સાચું કહું ને રાજ, તો મને પણ એવું લાગે છે કે આ લોકોની વાત પણ સાચી છે. કદાચ સંબંધ બગડે તો એ લોકોની વાત પણ સાચી જ છે ને રાજ, કે કદાચ ધંધામાં તમે 2 જણ સાથે મળીને કામ કરો અને ના કરે નારાયણને કોઈક અનબન બને, તમે એને ના કહી શકો, એ તમને ના કહી શકે અને અંદરો અંદર ખોટા તમારા
મતભેદ થાય એવું એ લોકો નથી ઈચ્છતા. બસ ને, તું પણ એની બોલી બોલવા લાગી ને. હા બોલે જ ને, કારણ કે ગમે એમ તોય તું અશોકની બેન છે ને, કારણ કે તમારા બંનેની રગોમાં એક જ લોહી વહે છે ને. ના રાજ, એવું નથી. તમે એવું શું કેમ વિચારો છો? એવું જ છે. જેમ અશોકને મારા પર ભરોસો નથી ને, મને તો એવું લાગે છે કે તને પણ મારા પર ભરોસો નથી. કેવી વાત કરો છો? મને તમારી પર પૂરેપૂરો ભરોસો છે. તમે છો તો હું છું, એ વાત કેમ ભૂલી ગયા તમે? અને સાચું કહું ને રાજ, તો મને પણ એટલું જ ટેન્શન છે જેટલું તમને છે. પણ હું બીજું શું કરી શકું છું? તું ઘણું બધું કરી શકે છે જો તારી ઈચ્છા હોય ને તો. મારી ઈચ્છા હોય તો? એવું તો હું શું કરી શકું છું? જો તું ઈચ્છે ને તો તારો ભાઈ અને તારા મમ્મી તને પૈસા આપી શકે છે અને આપણું કામ થઈ શકે છે. પણ એ કઈ રીતે? કઈ રીતે? તું જ વિચાર કે ભવિષ્યમાં આપણે બાળક થશે તો આપણા બાળકનું ભવિષ્ય શું? જો આવી જ રીતે આપણે હેરાન થતા રહીશું તો આપણું સંતાન પણ આ ગરીબીમાં જ ઉછેરીને મોટું થશે. અને હું નથી ઈચ્છતો કે જેવા દિવસો આપણે જોયા છે ને એવા આપણું આવનારું બાળક જોવે. એના માટે મારે તારા સાથની જરૂર છે. જો તું આપે ને તો. હું તમને સાથ આપીશ, બોલો ને. જો મારી પાસે એક એવો ધંધો છે જેમાં 100% આપણને સફળતા મળશે જ, પણ મારી પાસે ઇન્વેસ્ટ કરે ને એવો કોઈ વ્યક્તિ નથી. એટલે જો તારો ભાઈ ઇન્વેસ્ટ કરે ને તો આ મારું કામ 100% પાર પડી જાય એમ છે. અને એના માટે તારે તારા ભાઈને મનાવવો જ પડશે. સારું રાજ, હું ફરી એકવાર મારા ભાઈને પૂછીશ અને આ વખતે તો હું ગમે તે રીતે એને કહીશ કે આપણને હેલ્પ કરે. જો મારી વાત સાંભળ, તને એ હેલ્પ કરે કે ના કરે, અને કદાચ હેલ્પ ના પણ કરે ને તો પણ તારી પાસે એક બીજો રસ્તો છે જેનાથી એને આપણી મદદ કરવી જ પડશે. બીજો રસ્તો? એવો તો કયો રસ્તો? જો આ મા બાપની પ્રોપર્ટીમાં જેટલો હક દીકરાનો હોય ને એટલો જ હક દીકરીનો પણ હોય છે. જો હા તારા મમ્મી પપ્પાની જે પણ પ્રોપર્ટી છે ને એમાં તું બરાબરની હિસ્સેદાર છે. કહેવાય છે ને કે જેટલું દીકરાને મળવું જોઈએ ને એટલું દીકરીઓને જ મળવું જોઈએ. આ તે જોયું નહીં કે ગમે ત્યારે પપ્પાની પ્રોપર્ટી કે જમીનમાં જ્યારે દસ્તાવેજ બદલવાનો હોય, દીકરાનું નામ ચડાવવાનું હોય ત્યારે દીકરીઓની સહી માગે છે. એ એટલા માટે જ માગે છે કે જેનાથી અડધી પ્રોપર્ટીની હિસ્સેદાર એની દીકરી હોય છે. અને જો તારો ભાઈ સીધી રીતે મદદ ના કરે ને તો તું એની પાસે પ્રોપર્ટીમાં ભાગ માગી શકે છે. હા, જો તારી ઈચ્છા હોય તો. હું તને કોઈ પ્રેશર નથી કરતો. જવા દે આ વાત, કારણ કે તું આ મારા માટે નહીં કરે. કારણ કે તારા ભાઈ પાસે તું કે પ્રોપર્ટીમાં ભાગ માગવાની નથી, અને બીજું કે એ ઘરમાં તારું કોઈ માન નથી, એટલે કોઈ તારી વાત પણ માનવાનું નથી. એટલે વાત છોડી દે. નારાજ, જો એવી જ વાત છે ને તો હું મારો હક માગીશ. અને મારે કે એમની પાસે કંઈક ઓછીનું માગવું છે કે વધારાનું માગવું છે, પણ મારો જે હક છે એ તો હું માગી શકું છું ને. હા, 100% માગી શકે છે. અને મને આ વાતની તો ખબર જ નથી. જો આ વાતની મને ત્યારે ખબર હોત ને તો આ વાતનો મેં ત્યારે જ ખુલાસો કરી દીધો હોત, જ્યારે મમ્મી, ભાઈ, ભાભી બધા હતા એમની સામે જ. પણ મને અત્યારે એ વાતની ખબર પડી તો કંઈ વાંધો નહીં. હું મારો ભાગ તો માગી લઈશ મારા ભાઈ પાસે. એટલું તો એ મને આપશે જ ને. અને હું મારા ભાગનું જ માગું છું ને, કે એની પાસે વધારાનું માગવાની છું. હા, આપણે હરામનું જોતું પણ નથી. આ તો તારો હક છે અને તું માગે છે, એમાં કંઈ ખોટું નથી. જો એ પણ તારી ઈચ્છા હોય તો હું તને કોઈ પ્રેશર નથી કરતો. તારી મરજીની માલિક તું છે. બાકી હું પૈસાનો મેળ નહીં આવે તો ગમે એ રીતે કંઈક સેટિંગ કરી લઈશ. ના રાજ, હવે તમારે ક્યાંય સેટિંગ કરવાની જરૂર નથી. મારો હક છે ને હું માંગીશ. ઠીક છે, ચલો હવે ઘરે જઈએ. હા ચાલ.
રાજની વાત તો સાચી જ છે. જો કાલ ઉઠીને અમારું સંતાન પણ થાય ને તો એને પણ એક ભિખારીની જેમ જીવન જીવવું પડશે. તો એના કરતાં સારું છે કે હું મારા ભાઈ પાસે જઈને મારો જે હક છે ને એ માંગું. અને કાયદાકીય રીતે તો છોકરીનો પણ હક લાગુ જ પડે છે ને, અને હું એ જ માંગવાની છું. તો એમાં ખોટું શું છે? જો આ વાતની મને પહેલાં જ ખબર હોત ને તો મેં મારા ભાઈને ક્યારની વાત કરી લીધી હોત. પણ હજુ પણ ક્યાં મોડું થયું છે. હું મારા ભાઈ પાસે જઈને મારો હક માગીશ. મારા ભાઈને કહીશ કે મારે બીજું કાંઈ નથી જોઈતું, પણ આ ઘર પર જે મારો અડધો હક લાગુ પડે છે ને એ મને આપી દો, જેથી મારું આવનારું સંતાન એનું સારું જીવન જીવે. અને મારા ભાઈને ક્યાં રૂપિયે ટકે કંઈ કમી છે? અરે એ તો આ જીવન બેઠા બેઠા ખાય ને તોય એને ખૂટે નહીં એવું છે. તકલીફ તો મારે છે ને, એટલે મારો હક તો હું લઈને જ રહીશ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તો હવે જાઉં, આસપાસનું થોડુંક વધારે કામ છે. હા તે જવાનું જ હોય ને, કામ હોય એ તો બહુ સારું કહેવાય. અરે બેન, લે બનેવી. અચાનક આવો. જય શ્રી આવો આવો. કૃષ્ણ. બેસો. અરે બેન, આમ અચાનક આવી ગઈ, કીધું નહીં. તે ફોન કરી દીધો તો થોડીક તૈયારી તો કરત. અચ્છા, એટલે હવે મારે આ ઘરમાં આવવા માટે તમારી પરમિશન લેવી પડશે એમ? અને એ પણ તમારી પરમિશન? બેટા હું મારા ઘરે આવી ના શકું? અરે આવી જ શકે ને, પણ આવી રીતે તું કેમ વાત કરે છે? સુષ્માબેન, આ તમે કઈ રીતે વાત કરો છો તમારા ભાઈ સાથે? ભાભી, તમે તો છે ને બોલતા જ નહીં, બરાબર? કારણ કે જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી જ અમારા ભાઈ બહેન અને મા દીકરી વચ્ચે છે ને આ ખૂટ પડી ગઈ છે. મેં શું કર્યું છે? જે કંઈ પણ કર્યું છે ને એ તમે જ કર્યું છે. સુષ્માબેન, આ તમે કેવી વાત કરો છો? અને અચાનક જ આવીને તમે ચીલમચીલી કેમ કરો છો? અમે શું કર્યું છે? શું નથી કર્યું ને એ પૂછો, એટલે જ તો મારે અહીંયા આવવું પડ્યું. જો તમે શાંતિથી ને પ્રેમથી માની ગયા હોત ને તો મારે આ બધું અહીંયા આવીને છે ને આ બધું બોલવાની જરૂર પણ ના પડે. પણ બેન, તને ખબર છે ને અત્યારે કેવી મંદી ચાલે છે, એટલે ના પાડી હતી. ભાઈ, તમે તો રેવા જ દો. જ્યારે છે ને તમારા લગ્ન નતા થયા ને ત્યારે ગમે એવી મંદી ચાલતી ને, ગમે એટલી મોંઘી વસ્તુ માંગી છે ને તમે મને લાવી આપી છે. અરે નાની હતી ને તો 100 રૂપિયાની વસ્તુ માંગુ ને તો તમે મને 500 રૂપિયાની વસ્તુ લાવી આપતા હતા. સુષ્માબેન, એટલે અત્યારે તમે આ વાતને લઈને અહીંયા ઝઘડો કરવા માટે આવ્યા છો? જો તમારા હું ઝઘડો કરવા નથી આવી, હું ફક્ત જે કંઈ પણ મારો હક છે ને એ લેવા આવી છું. હક એટલે તું કહેવા શું માંગે છે? બેટા આ શું બોલે છે તું? હા મમ્મી, આ તો છે ને હું એ દિવસે આવી ને ત્યારે જ મારે બોલવાનું હતું, પણ ત્યારે મને આ વાતની ખબર નહોતી ને એટલે હું નથી બોલી. વહુ બેટા, એ આપણી પાસે છે ને ફાલતુ વાત કરવાનો સમય નથી. જે કંઈ કહેવાનું હોય ને એ ચોખ્ખે ચોખ્ખું કહી દો આ લોકો. અશોક કાકા, આ તમે કેવી વાત કરો છો અને કયા હકની વાત કરો છો? તમારે તો સુષ્માબેનને સમજાવવા જોઈએ ને, એના બદલે તમે એને એવું કહો છો કે વાત કરી લો. શું વાત કરવા આવ્યા છો તમે? અરે સુષ્માને તો સમજાવવાની જરૂર જ ક્યાં છે? એ સમજી જ ગઈ છે બધું, કારણ કે મેં એને બરાબર સમજાવી દીધી છે. હવે જે પણ કાંઈ કહે છે ને એ તમારી દીકરી જ કહે છે. હા, જો મમ્મી, વાત એટલી જ છે કે મને એટલું તો ખબર પડે છે કે ભાઈ બહેન હોય ને તો એમનો પ્રોપર્ટીમાં અડધો અડધ હક હોય છે, અડધો મારો ને અડધો ભાઈનો. એટલે હું મારો જે અડધો ભાગ છે ને એ લેવા આવી છું. અને અડધો એટલે એમાં સમજે છે ને આ ઘરમાં અડધો ભાગ, ભાઈની જે 2-3 ફેક્ટરી છે ને એમાં મારો અડધો ભાગ, અને જે જમીન છે ને આપણી એનો પણ મને અડધો ભાગ જોઈએ છે. અરે સુષ્મા, હા ગામડાનું મકાન કેવી રીતે ભૂલી ગઈ તું? એમાં પણ તારો ભાગ લાગે જ ને? હા એ જ ને, જે કંઈ પણ વસ્તુ છે ને ભાઈની એમાં મારો અડધો ભાગ મને જોઈએ છે. બેન, હા તું કેવી વાત કરે છે? હા, તારા લગ્નમાં
કાંઈ કમી રાખી હતી મેં? હા, ના. અને અરે બેટા, આ શું તું બોલે છે? તને તો ખબર જ છે ને, આ તારા પપ્પા ગયા પછી આ તારા ભાઈએ તો તને ભણી ગણીને મોટી કરી અને આવા સરસ તારા લગ્ન કર્યા, અને હવે તારે ભાગ માંગવો છે? આવું ક્યાંય તે સાંભળ્યું છે કે દીકરી અડધો ભાગ માગે? દીકરી ભાગ ના માગે, પણ જ્યારે દીકરો ના સમજે ને ત્યારે દીકરીને આવું કરવું પડે મમ્મી. હા, એમાં સમજવા જેવું છે શું? બનાવી, તમારે પૈસાની કાંઈ જરૂર હોય તો તમ તારે લઈ જાઓ, પણ આવી રીતે ન કરો તો વધારે સારું. જો અરે ભાઈ, જુઓ અશોકભાઈ, અમે અહીંયા ભીખ માંગવા નથી આવ્યા, અમે સુષ્માનો હક લેવા માટે આવ્યા છીએ, જે તમારે આપવો જ પડશે. હે? અને ભાઈ ક્યાં ઉછીનું તમારી પાસે માંગ્યું છે? મારો જે હક છે એ જ માંગુ છું હું. આપણા કુટુંબમાં કેટલી આ બાપ દાદાની દીકરીઓ છે, કોઈએ વારસામાં ભાગ માગ્યો છે તે તું માગે છે? જો એણે માગ્યો કે ના માગ્યો એ મારે નથી જોવાનું. મારે મારા બાપ દાદાનું કે આજુબાજુ વાળાનું નથી જોવાનું, મારે મારું જોવાનું છે. એટલે તમારે લોકોને મને મારો અડધો ભાગ આપવો જ પડશે, હવે બસ. સુષ્માબેન, મારા પિયરમાં પણ આટલી પ્રોપર્ટી છે. મેં ક્યારે મારા બાપને કીધું નથી કે તમે મને હિસ્સો આપજો, અને તમે સીધા આવી ગયા છો હિસ્સો માંગવા માટે? ભાભી, તમને અહીંયા જરૂર જ ક્યાં છે? ભાઈનો આટલો સારો બિઝનેસ ચાલે છે, આટલી બધી ભાઈની ફેક્ટરીઓ છે, અને તમારે તો ક્યાં તાઈન છે? તાઈન તો અમારે છે ને. એટલે તમને એ નહીં સમજાય. તમે તો બેઠા બેઠા ખાશો ને આજીવન, તોય નહીં ખૂટે. અને હા, અમે ખાલી પાર્ટનરમાં ધંધો કરવાની વાત કરી તો પણ મારા ભાઈએ ના પાડી દીધી. હે? તો પછી ના પાડવાનું કારણ હતું આ સંબંધ જે અત્યારે છે ને આટલોય ના રહે, એટલા માટે અમે ના પાડી હતી. અરે સંબંધમાં કંઈ ગોબા ના પડે. આ બધો છે ને તમારા મનનો વહેમ છે. બધા ધંધા કરે જ છે ને પાર્ટનરશિપમાં. હે? અને અમે તો સગા સાળો બનાવી છીએ, તો અમને શું પ્રોબ્લેમ થવાનો હતો? પણ નહીં, આ લાલચ છે ને કે જ્યારે જીજાજીને અપાઈ જશે, વધારે પૈસા લઈ જશે, બેનને તો કઈ આપવું નથી તમારે. હે? અરે રાજભાઈ, આ તમે શું બોલો છો? અરે દીકરીના દુઃખને તમે ન જોઈ ગયા અને રૂપિયા ન આપી ગયા, અને અમે ક્યાં તમારી પાસે ભીખમાં માંગ્યા હતા પૈસા? પાર્ટનરશિપ કરવાની હતી મારા દીકરાને તમારી સાથે, કમાઈને એ આપવાનો હતો તમને, તેમ છતાં તમારે રૂપિયા છૂટતા નહોતા ગળેથી. એટલે એક કામ કરો ને, આપણે સુષ્માનો જે ભાગ નીકળતો હોય ને કાયદેસર, એ અમને આપી દો. પણ શેનો ભાગ? એ બાપ વારસાઈમાં છે ને સંતાનોને હરખા ભાગ જ મળે, પછી દીકરો હોય કે દીકરી. હા મમ્મી, બસ મારે આ કહેવું હતું અને મેં કહી દીધું. જે કંઈ પણ હોય મને મારો ભાગ જોઈએ, અને એ બધા જે કંઈ પણ કાગળિયા હોય ને ભાઈ, તમારે તૈયાર કરી દેવા હોય ને તો કરી દેજો, ને તો પછી મને મારી રીતે ભાગ લેતા આવડે છે. એટલે કે એનો કહેવાનો મતલબ એમ છે કે જો તમે સીધી રીતે ભાગ નહીં આપો ને તો અમને કાયદેસરની કાર્યવાહી કરતા પણ આવડે છે. કારણ તમે કે શું બોલો છો? હા, અમે જે પણ કાંઈ બોલી રહ્યા છીએ ને એ બરાબર જ બોલી રહ્યા છીએ. અને આના માટે વધારે સમય નહીં આપીએ તમને, બસ અમારી પાસે સમય નથી એમ સમજો તમે. અરે કાકા, આ તમે શું બોલો છો? બસ બધું બોલી લીધું. હવે તમારે કઈ બોલવાની જરૂર નથી. હવે તમારે ખાલી નિર્ણય લેવાનો છે કે તમારે શું કરવાનું છે, શું નહીં. હા, ચાલ સુષ્મા, ઊભી થા. તું તો વિચાર કર જરા તારા ભાઈનો. મમ્મી, હવે વિચારવાનું તમારે છે. મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. ચલો રાજ. બેન, હવે શું કરશું આપણે? પણ બેનમાં આવો બદલાવ આવો ક્યાંથી? હા, મારી બેન આવી નહોતી હો. મને એમ લાગે છે કે આ લોકો એને ટોર્ચર કરતા હશે, કંઈક દબાણ કરતા હશે, તો સુષ્મા ભાગ માગે. મમ્મી, તમને હજુ એવું લાગે છે કે સુષ્માબેનનો કઈ વાંક નથી? શું ટોર્ચર કરતા હોય, અને કરતા પણ હોય એનો અર્થ એવો કે અહીંયા આવીને ગમે તેવું બોલવાનું અને હક હિસ્સો માંગી લેવાનો? હા, અને ગોપી, એણે કીધું કે અમે કાયદેસરની કાર્યવાહી કરશું, તો કાયદો તો એ છે જ કે કદાચ સાસરે દીકરી જતી રહે તો પણ હિસ્સો માગે ને તો આપવો પડે. તમને ખબર, તમે લોકોએ જ સુષ્માબેનને ચડાવી માર્યા છે. હા, પણ મમ્મી, આ શું થઈ રહ્યું છે કંઈ ખબર નથી પડતી. હવે મને પણ એ સમજાતું નથી કે હવે આપણે શું કરશું. સા થઈ ગઈ. ગોપી, હું તને પૂછું છું, શું છે? સુષ્માબેનને જરાય શરમ નથી આવતી? મારા મગજમાંથી તો આ વિચાર જ નથી જતો. પણ એનું કારણ છે ને તમે અને મમ્મી જ છો. જ્યારે હોય ત્યારે એટલું બધું લાડ લડાવતા, જ્યારે મમ્મીને ખબર પડે કે સુષ્માબેન આવવાના છે ત્યારે તો આખું ઘર માથે લે.
સુષ્મા માટે આ બનાવજો, સુષ્મા માટે તે બનાવજો, સુષ્મા માટે સોનાની ભેટ લેતા આવજો, રક્ષાબંધન હોય ત્યારે આટલા પૈસાનું આપજો. શું હતું આ? એમને જરાય શરમ ના આવી કે ઘરે આવીને આટલો બધો હોબાળો કરીને ગયા, એ પણ ભાગ લેવા માટે? પણ આમાં મારો શું વાંક છે? બોલ તું. તમારો વાંક એ છે કે બેનને હદથી વધારે માથે ચડાવીને મૂકી. ક્યારેક દાબ રાખ્યો હોત ને, લગામ તમારા હાથમાં રાખી હોત ને, તો આટલું બેન ના બોલી શકત. તને ખબર છે ને, આ મારી એકની એક બેન છે. હા, દુનિયામાં તમારે એકને જ એકની એક બેન છે ને. હું પણ મારા ભાઈની એકની એક બેન છું. ક્યારેય સાંભળ્યું તમને કે હું મારા ભાઈ સામે ઊંચા અવાજે વાત પણ કરું? અને એ ગમે ત્યારે આવીને ગમે તેમ બોલી જાય. જો મને સુષ્માબેનથી કોઈ વાંધો નથી, એ મારી બેન જેવી જ છે. મેં ક્યારેય એને નણંદ જેવું સમજ્યું જ નથી. પણ એ તમારી સાથે ને મમ્મી સાથે આ રીતે વાત કરે અને આપણી પ્રોપર્ટીમાં ભાગ માંગે ને, એ વાત સારી ના કહેવાય. એ તો મને પણ ખબર છે, પણ ખબર નહીં આવું કેમ એણે કર્યું. એ બેનને એક વખત પરણાવીને મોકલી દઈએ ને, પછી એને માત્ર પોતાનું ઘર સંભાળવાનું હોય. પિયરમાં આવીને આવી પંચાયત ન કરવાની હોય કે આ પ્રોપર્ટીનો આટલો હક મારો લાગે છે ને આ પ્રોપર્ટીનો આટલો લાગે છે. રહી વાત એના સસરાની અને એના વરની, તો એ તો એને ગમે તેમ સમજાવે. એનો મતલબ એવો થોડી છે કે તમારા લોકો સાથે આવીને લડશે. હા, પણ શું કરવું હવે? એની બુદ્ધિ આમ ચાલે છે. અને આપણા કુટુંબમાં આવી રીતે કોઈ આવ્યું નથી, તો તને ખબર છે ને. હા, હવે શું કરશું એ વિચારો. ચોખ્ખી ધમકી આપીને ગયા છે કે જો સીધી રીતે ભાગ નહીં આપીએ તો એ લીગલી એક્શન લેશે. શું કરવું હવે? અત્યારે મંદી ચાલે છે. તેજી ચાલતી હોત ને તો પણ હું એને અડધું આપી દેત, પણ અત્યારે તો આપણે પણ નુકસાન જ છે. કઈ ખબર નથી પડતી. સારું, તમે બેસો, હું ચા લઈને આવું છું. હા હા. આજ સમજાયું કે મારો ભાઈ મને ઘરમાં વધારે પડતી પંચાયત કરવાની ના કેમ પાડે છે. સારું છે કે મને પહેલેથી આવું શીખવાડીને રાખ્યું છે કે લગ્ન થાય ને દીકરી વળી જાય ને ઘરેથી, પછી કામથી જ કામ રાખવાનું. ઓ બેટા, હા પપ્પા. હા પપ્પા, બોલો ને. તમે તમારા મમ્મીને જે કહી દીધું ને એ રાઈટ જ કીધું છે. અને જો મને તો એમ લાગ્યું કે તમારી મમ્મીને છે ને તમારી જરાય ફિકર નથી. તમારું આટલું કહેવા છતાં બી તમારો ભાઈ કે ભાભી જરાય ઓછા ઉતરતા નથી. સાચી વાત છે પપ્પા તમારી. મને પણ એમ જ હતું કે મારા મમ્મી છે ને મને કશું પણ આપવા માટે ના નહીં પાડે. પણ મેં એ દિવસે જોયું મારા મમ્મી પણ અચકાતા હતા આ વાતને લઈને. પણ કંઈ નહીં પપ્પા, એ સીધી રીતે નહીં માને ને તો આપણે કાયદાકીય રીતે એમની પાસેથી મારો ભાગ તો લઈને જ રહીશું. મને તો એવું લાગે છે કે આ તમારો ભાઈ અને ભાભી છે ને તમારા હકનું ખાઈ જવા માંગે છે. અને દીકરીનું દુઃખ એને જરાય પરવા નથી એ બાબતની, અને એટલે જ આપણે એક્શન લેવી પડે. તમે તો સમજો છો ને? હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. જો પહેલાં જ મને આ વાતની ખબર હોત ને તો વાત અહીં સુધી પહોંચત જ નહીં. પણ કંઈ નહીં પપ્પા, હવે તો હું મારો હક લઈને રહીશ. અને હા, એમાં આપણે ઓછા ઉતરીશું નહીં. તમારા હક માટે આપણે કોઈની પણ સામે લડવું પડે ને, અને જેટલા રૂપિયા આપવા પડે ને એટલા રૂપિયા પણ આપી દઈશું. પણ હક તો છે ને તમારા પક્ષનો લઈને જ રહીશું આપણે. આ મફતનું લઈ જાય એ થોડું ચાલે કોઈ. સાચી વાત છે પપ્પા. કેમ આમ ટેન્શનમાં બેઠો છો? કંઈ નહીં મમ્મી. હું તમને શું કહું છું હા, કે આ જમીન હાટું ખોટા જીવ જાય એની કરતાં આપણે એને ભાગ આપી દેવી બેનને. ના રે, આ હું વાત કરે છે તું? કેમ હવે એને ભાગ આપી દેવી એમાં વાંધો શું? આપણે એમ સમજશું કે આપણા ભાગમાં છે ને એટલું જ હશે. ના રે, આ તને ખબર છે
આ તારા પપ્પાએ કેવી કાળી મજૂરી કરી અને આ બધું તારા માટે વહાવ્યું છે. અને દીકરીઓને થોડો ભાગ આપવાનો હોય, એ તો સાસરે જાય ને એટલે એનો બધો હક પૂરો થઈ જાય. આપણે કાંઈ ભાગ દેવાનો નથી હો. મમ્મી, ભાગ દેવાનો છે. હવે તમે માની લ્યો કે કદાચ અમે બે ભાઈ હોત તો એમાં ભાગ ન પડત. હા, ભાઈ હોય ને એનો ભાગ પડે, બેનોનો ક્યાંય ભાગ તે પડે એવું સાંભળ્યું છે ક્યાંય? ભલે ન સાંભળ્યું હોય પણ હવે છે ને એને ભાગ આપી દેવો છે બસ. ના, એ તો હું એવું છે ને તો હું સુષ્માને સમજાવીશ. એ ભાગની વાત નહીં કરતો. એવું હોય ને તો એને ઉસીના જોતા હોય ને તો થોડાક આપજે બસ. એ હું ના નથી પાડતી. તને તો ખબર છે ને આ કાળી મજૂરી કરીને કેવું તારા પપ્પાએ તારા માટે વહાવ્યું. અરે ભલે ને તોય મારી વાંહે કેટલો વધ છે એમ. અને એક કહેવત છે ને કે બેનને જેટલું આપીએ ને એટલું ઓછું. આપણે એમ સમજશું કે આપણે છે ને હા કરિયાવર કરાવ્યો હતો એટલો. બેટા, તારું અને તારી પેઢીનું વિચાર્યું છે તારા પપ્પાએ, અને આપણે જેટલું આપવાનું હતું ને એટલું તો એને પ્રેમથી આપી દીધું. અને કમાઈ નહીં એના હાહરા અને આપણો જમાઈ એના ક્યાં હાથ પગ ભાંગી ગયા છે? અરે આપણી ઉપર આશા રાખે છે તે. મમ્મી મારી વાત તો સાંભળો. હા, કદાચ આપણે એને હા અડધું આપી દઈએ અને પછી આપણો બિઝનેસ બહુ સારો હાલવા મળે તોય એમાંથી પછી એટલું ન થઈ જાય આપણે. હે, જો બેનનો આત્માને ઠેસ પહોંચે ને એવું મારે નથી કરવું બસ. હા, મારો સહેલો નિર્ણય છે. અને બેટા, આ જો તને ખબર છે, આ જો તું ભાગ આપીશ ને તો આ નળન ભોજાઈ વચ્ચે ફાટા પડી જાય. આ પછી તારી હોવ છે ને એ આ સુષ્માને આખી જિંદગી આવકારો દેવાની છે, ત્યાંથી ન સંબંધ પૂરા થઈ જાય. પણ શું કરવું? તો એટલે તો ના પાડું છું. નહીં મમ્મી, અત્યારના કાયદાની તમને બધી ખબર છે. હે, તમે જાણો છો કાયદા? એ કાયદા જી હોય ઈ. એવું છે ને તો હું સુષ્માને જ વાત કરીશ કે તારા ઘરવાળાને કેને કમાય. ના ના મમ્મી, હવે આપણે વાત નથી કરવી. હવે એના ભાગમાં જેટલું આવતું હોય ને એટલું આપી દઈએ. ના ના, એક કામ કર, હું છે ને અત્યારે સુષ્માને ફોન લગાવીને એની હારે વાત કરું. પણ જો નિરાતે વાત કરજો. હું નિરાતે જ કરું એને બસ. કઈ દુઃખ લાગે ને એવા શબ્દો નહીં બોલતા. એમ નહીં તો એને થોડુંક ન વિચારવું જોઈએ ભાઈનું. તને કેટલું પેટમાં બળે છે બેનનું? એને બસ નકરું એનું જ વિચારે છે, એના ઘરવાળાનું ને એના હાહારાનું. એ જેમ કે એમ થોડી આવે અહીંયા ભાગ માગવા. મેં છે ને ફોન લગાવ્યો છું અને તું કાંઈ ઉપાધિ ન કરતો. મમ્મીનો હલો. હા સુષ્મા, પછી શું વિચાર કર્યો? મમ્મી, વિચાર તમારે કરવાનો હોય, મારે શું વિચાર કરવાનો? તમે એ નક્કી કરો કે તમારે મને સીધી રીતે મને પ્રોપર્ટીમાં ને બધામાં ભાગ આપવાનો છે કે નથી આપવાનો. પણ બેટા, મેં તને કેટલી વાર સમજાવ્યું, હવે પ્રોપર્ટીમાં ભાગ કરે છે. તને એટલી નથી ખબર પડતી? આ તારો ભાઈ એકને એક છે, તારા પપ્પા એટલી પ્રોપર્ટી વહાવી છે, હવે એમાં તું ભાગ માંગે છે? હા તો મમ્મી, આટલી બધી પ્રોપર્ટી વસાવી છે એટલે જ ભાગ માંગુ છું. અને હું કંઈ બધો ભાગ નથી માંગતી. જે મારા હકનો છે, જે અડધો ભાગ છે, હું એ જ માંગુ છું. અને તમે એમ કહો છો કે એકનો એક ભાઈ છે, તો હું પણ એકની એક બેન નથી એની? તો ભાઈને એમ નથી થતું કે મારી બેન માટે થઈને હું આટલું એને આપી દઉં? અને મેં કાંઈ એટલું બધું કાંઈ એની પાસે તાજમહેલ નથી માંગી લીધો, તો ભાઈ આટલું બધું એ કરે છે. મેં ફક્ત મારો જે અડધો ભાગ છે ને એ માંગ્યો છે. જો મમ્મી, 100 વાતની એક વાત, તમારે મને સીધી રીતે ભાગ આપવો છે કે નથી આપવો? અને જો તમારે સીધી રીતે મને ભાગ ના આપવો હોય ને તો બી મને કહી દેજે. આમ જો બેટા, અત્યાર સુધી મેં તારી બધી વાત સાંભળી. તારે જે ભણાવવું હતું તે ભણાવ્યા, તે કીધું એ પ્રમાણે તારા મેરેજ કરી દીધા. હવે છે ને ભાગની વાત તો તું કરતી જ નહીં, સમજી? અને આમ જો તારે રોકડ રકમની જરૂર હોય ને તો તું કે એ હું તને ઉછીને આપું, બાકી આ હિસ્સાની તો તું વાત જ નહીં કરતી. મમ્મી, મારે ભીખ નથી જોઈતી. હા, મને મારો ભાગ જોઈએ છે અને હું મારો ભાગ માંગુ છું. અને જો તમારે સીધી રીતે ના આપવો હોય ને તો મને બહુ સારી રીતે આવડે છે કે મારે મારો ભાગ કઈ રીતે લેવો. બરાબર? મેં તને આવા સંસ્કાર આપ્યા છે? તું જરા વિચાર તો કર. જો મમ્મી, તે મને ગમે તેવા સંસ્કાર આપ્યા હોય, આ સંસ્કારના લીધે જ હું અત્યારે ચૂપ બેઠી હતી. પણ હવે મને એવું લાગે છે કે જો આ ઘી સીધી આંગળીથી ના નીકળે ને તો આંગળી વાંકી કરીને જ કાઢવું પડે. હવે મારે આંગળી વાંકી જ કરવી પડશે.
બરાબર? એટલે આ મારો છેલ્લો નિર્ણય છે. હવે હું મારી આંગળી વાગી કરીશ અને હવે તમારી પાસેથી મારો હક લઈને રહીશ. સુષ્મા, મને તો એવું લાગે છે આને તો ફોને કટ કરી નાખ્યો. મમ્મી શું થયું? એ એમ કહે છે સીધી આંગળીએ ઘી નહીં નીકળે ને તો મને આંગળી ટેડી કરતા પણ આવડે છે. તો મમ્મી પછી હવે આપણે જ સમજી જવાય ને. અને આ પ્રોપર્ટી કાંઈ મારા એકલાની તો છે નહીં, આ તો મારા બાપુજીએ બધું વસાવ્યું હતું. હા, પણ એ સમજતી કેમ નથી? તારા પપ્પાએ બધું વહાવ્યું છે એટલા માટે તો હું કહું છું. તારા પપ્પાએ કેટલી મહેનત કરી છે, તારું અને આવનારી પેઢીનું વિચાર્યું છે. બધું ચાલ્યા કરે, આપણે પ્રેમથી એને ભાગ આપી દઈએ. આજે જો તારા પપ્પા હોત ને તો આ દિવસો જોવાના જ ન આવ્યા હોત. શું કીધું? વાત થઈ? હા, મમ્મીનો ફોન આવ્યો હતો. એ મને એમ પૂછતી હતી કે તે શું વિચાર્યું. હવે એ દિવસે આટલું બધું કહીને આવ્યા તોય મને એમ પૂછે છે કે તે શું વિચાર્યું. બોલો, મેં તો કહી દીધું કે જો મમ્મી તારે સીધી રીતે મને ભાગ આપવો હોય ને તો આપી દે, નહીં તો મને બહુ સારી રીતે મારો ભાગ લેતા આવડે છે. મેં તો તને પહેલાં જ કહ્યું હતું કે તને કંઈ પણ આપવા માટે એ લોકો તૈયાર નહીં થાય, કારણ કે એ લોકો તને તારી દીકરી સમજતા હોય ને એવું તો મને લાગતું જ નથી. અરે કઈ માં કે ભાઈ એવો હોય જે એની એકની એક દીકરી કે એકની એક બેન હોય એને થોડું ઘણું ના આપે? હે, પણ નહીં. હા, તારો ભાઈ છે ને બહુ લાલચું છે, તને 1 રૂપિયો પણ નહીં આપે. જોજે, તારે જોવું હોય તો જોઈ લેજે. પણ રાજ, હવે આપણે શું કરીશું? જો મેં તો તને પહેલાં પણ કહ્યું હતું કે જો એ સીધી રીતે ના આપે ને તો આપણી પાસે કાયદાકીય રીતે લઈ શકીએ એવો રસ્તો છે જ, પણ જો એ તારી ઈચ્છા હોય તો. બાકી અરે એમાં શું મારી ઈચ્છા હોય? મારી તો ઈચ્છા હોય જ ને. તો તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. તમે કાયદાકીય રીતે કરવાનું કહો છો તો આપણે એ રીતે કરીશું. હા સુષ્મા, પણ એકવાર વિચારી લેજે કે આવું કર્યા પછી તારે એ લોકો સાથે સંબંધ હંમેશા માટે પૂરો થઈ જશે. અમે રાખ્યો છે જ ક્યાં એમણે મારી સાથે સંબંધ? તો હવે હું રાખું? હા, તો પછી આપણે અરજી કરી દઈએ. હા, એક કામ કરો ને, અત્યારે જ જઈને આપણે પહેલાં અરજી પર એક કામ કરો ને, અત્યારે જ આપણે જઈને અરજી કરી આવીએ. હા, તો મને કંઈ વાંધો નથી. ચાલ આપણે જઈએ. હા ચલો. ગોપી, 1 મિનિટ. હા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલ. હા, હું શું કહું છું, આપણે આ જમીનને પ્રોપર્ટીમાંથી અડધો ભાગ છે ને એ બેનને આપી દઈએ. તમે ફરીથી એ જ વાત શરૂ કરી. મેં તમને પહેલાં પણ કીધું છે ને, આપણે કોઈ હક હિસ્સો દેવાની જરૂર નથી. એક ભાઈ તરીકે જેટલી ફરજ નિભાવવાની હોય ને એ બધી જ તમે નિભાવી ચૂક્યા છો. અરે એ હું પણ જાણું છું, પણ તને ખબર છે આપણે ભાગ નહીં આપીએ ને તો એ પછી કાયદાકીય રીતે ચાલશે ને તો આપણે પોલીસ સ્ટેશનના ધક્કા વધી જશે અને આપણા કુટુંબમાં, આપણા ગામમાં આપણી કેટલી આબરૂ છે, આપણી આબરૂના ધજાગરા ઉડી જશે. અરે એ તમને ખાલી લુખ્ખી ધમકીઓ આપે છે, એ કોઈ કાયદાકીય પગલાઓ નહીં લે. અને તમને એ ખબર છે એ કાયદાકીય પગલાઓ લેશે તો પણ શું તાત્કાલિક એમને મળી જવાની છે પ્રોપર્ટી? નહીં, વર્ષો સુધી તો કેસ ચાલશે, પછી તો એમને મળશે હક હિસ્સો. ત્યાં સુધી જોયું જાય અને બની શકે કે ત્યાં સુધીમાં જ આપણું ઘરમેળે સમાધાન થઈ ગયું હોય. એટલે કોઈ જ ઉતાવળું પગલું લેવાનું નથી અને કોઈ એવું મિલકતમાંથી હક હિસ્સો દેવાની જરૂર નથી. વર્ષો સુધી કેસ ચાલશે એ વાત સાચી, પણ આપણે ધક્કા તો ખાવા પડશે ને. અને આમાંય થઈ ક્યાં કોક છે, આપણા બેન જ છે ને. વાત મુદ્દે એ છે કે તમારે લીગલ એક્શનથી નથી ડરવું, તમારે તો માત્ર એને હક હિસ્સો દેવો છે. ખરેખર તો મને એવું લાગે છે ને કે તમને જ ઈચ્છા છે એને પ્રોપર્ટીમાંથી, મિલકતમાંથી ભાગ દઈ દેવાની. ના ના, જો એક વાત મેં મમ્મીને કરી હતી એ તને કરું છું કે માની લે કે મારો કોઈ ભાઈ હોત તો એને મારે હક હિસ્સો આપવો પડત કે નહીં? હોત તો નહીં, પણ છે તો નહીં ને. અને એવી જ વાત તમે કરો છો તો જેટલું તમારે એના માટે કરવું જોઈએ ને એનાથી 10 ગણું વધારે તમે આજ દિવસ સુધી સુષ્માબેન માટે કર્યું છે. એમને ભણાવ્યા, ગણાવ્યા, લગ્ન કરાવ્યા, એમણે કીધું એ રીતે તમે જીવ્યા છો. સોનું એટલું આપ્યું
કેટલા તોલા તો તમે એને સોનું આપ્યું હતું એમના લગ્ન વખતે. હજુ એમને ભૂખ છે? જો મારી સાથે ખોટી મગજમારી ન કરો. હું તમને ચોખ્ખી વાત કરી દઉં કે જો તમે સુષ્માબેનને હક હિસ્સો આપ્યો છે ને તો મારો અને એમનો સંબંધ હંમેશા માટે પૂરો થઈ જશે. અને ક્યારેય હું પછી એને આપણા ઘરમાં પગ પણ નહીં મૂકવા દઉં. હા, શું બોલે છે તું? ઈ કોક છે? હા, મારો આ છેલ્લો નિર્ણય છે. ચલો હવે, મારા ઘરે જવાનું મોડું થાય છે. મારો ભાઈ ને બધા રાહ જોતા હશે. મમ્મી, મમ્મી, શું? હું તમને કહેતો હતો ને કે આપણે બહેનનો હિસ્સો એમને આપી દઈએ. જુઓ, અત્યારે મારે પોલીસનો ફોન આવ્યો, એણે આપણા પર કેસ કર્યો છે. હે, શું વાત કરે છે? હા મમ્મી, શું થાય છે? મમ્મી, મમ્મી, મને ચાલો છાતીમાં દુખે છે. ચાલો. મમ્મી, બેસો અહીંયા. તમને શું થાય છે? બેટા, મને છાતીમાં બહુ દુખે છે. મને તો એ જ સમજાતું નથી. આ છોકરીને તો કેવી ગણવી. આ પ્રોપર્ટી હાટુથી કેસ કરાતા હશે. એટલે તો હું કહેતો હતો કે આપણે એને પ્રોપર્ટી આપી દઈએ. અને તમને બહુ દુખે છે? અરે આ સમાજમાં લોકો કેવી વાતો કરશે, લોકો કેવા મેણા મારશે, એને કઈ વિચાર ન આવ્યો? એવો વિચાર આવ્યો હોય તો આવી રીતે પ્રોપર્ટી થોડી માંગે. પણ બેટા, મને બહુ છાતીમાં દુખે છે. તો મમ્મી, હું તમને હોસ્પિટલ લઈ જાઉં છું. હું મહેશને ફોન કરું છું. હા મહેશ, હા ઘરે જલ્દી આવ ને ભાઈ. હા, મારા મમ્મીને છાતીમાં દુખે છે, હોસ્પિટલ જવાનું છે. હા એને તો ક્યાં માની કઈ પડી છે? હા જે થાવું એ થાય. મમ્મી, એને તો એને ભાગની પડી છે. મમ્મી તમે ચાલો, મહેશ આવતો જ જાય છે. હાલો. ખબર નહીં આ ભગવાને હું માંડી છે. જોયું ને તમે? હવે છે ને ગમે તે રીતે એમને મને ભાગ આપવો જ પડશે. હવે એમને ભાગ આપે છૂટકો જ નથી. એ તો મેં તને પહેલાં જ કીધું હતું કે કાયદાકીય રીતે જો પગલાં લઈએ ને એટલે પગ તો એને નહીં પણ એને આપવો જ પડે. અને પોલીસે પણ એ જ કહ્યું ને કે અડધો ભાગ તો આપવો જ પડે. અને એ પણ આપણી તરફેણમાં જ છે. એટલે આપણને હવે કોઈ જ ટેન્શન નથી. અને આમ પણ જોવા જઈએ ને તો એક જોતા કાયદેસર પ્રોપર્ટીમાં દીકરીનો ભાગ તો લાગે છે. કારણ કે ભાઈ દીકરી હોય કે દીકરો આમ તો સમાન જ કહેવાય. અને તે આ ભાગ માગીને કંઈ ખોટું પણ નથી કર્યું. એટલે જ તો મને ખબર છે હું કંઈ જ ખોટું નથી કરતી. સમય આવતા એ લોકોને પણ ખબર પડી જશે કે મેં આ જે કંઈ પણ કર્યું છે ને એ કંઈ ખોટું નથી કર્યું. એ મેં મારા હક માટે ને મારા છોકરા માટે જ કર્યું છે. હા, આમ જો આ બધામાં છે ને તારી ભાભી છે ને મેન વિલન છે. આ તારી ભાભી તારા ભાઈને ચડાવ્યા કરે અને તારો ભાઈ એ જેટલું કહે ને એટલું પાણી પીને બધા કામ કર્યા કરે. સાચી વાત છે. મારો ભાઈ તો છે ને ગાય જેવો ભોળો હતો. એણે મારા ભાઈને એટલો મારા વિરુદ્ધ કરી દીધો છે ને કે જેની કોઈ હદ નહીં. બરાબર છે તારી વાત. અને આમ પણ જો એણે સીધી રીતે આપણને પૈસા આપી દીધા હોત અને મારી સાથે ધંધો પાર્ટનરમાં કર્યો હોત તો આપણે આ કરવાની જરૂર જ નથી. પણ આ તો તારી ભાભીએ થોડીક પીન મારી અને તારા ભાઈ અને તારી મમ્મીએ ના પાડી દીધી. તો જોયું ને હા એનું પરિણામ શું આવ્યું? હે તો આમ નહીં તો આમ છેવટે સંબંધ તો બગડ્યા જ ને આપણા. હા, કંઈ નહીં, પણ જે થયું છે ને એ આપણા માટે સારું થયું. આ થોડા પૈસા મળત અને હવે તો અડધી પ્રોપર્ટી મળશે આપણને. હે હા, અને એમાંથી તમે છે ને સારો એવો બિઝનેસ કરજો અને થોડા ઘણા પૈસા છે ને
આપણા આવનાર સંતાનના નામે કરી દેજો. હા, હવે મેં બરાબર પ્લાન કરી જ રાખ્યો છે કે આપણે શું કરવું છે. થોડું ઘણું ઇન્વેસ્ટ ધંધામાં કરીશ અને બાકી સેફ ડિપોઝિટમાં મૂકી દઈશ, એટલે આપણે પણ ભવિષ્યની કોઈ ચિંતા જ નહીં. હા, અને પપ્પાનું બી મેડિક્લેમનું ના તે બધું કરાવી લેજો, એટલે એ બી ટેન્શનમાંથી આપણે મૂક. હા, હવે શું કહું છું, મને ભૂખ લાગી છે, ચાલે થોડું કંઈક જમવાનું બનાવ ને. મેં કહ્યું તું તમને રસ્તામાં કે કંઈક નાસ્તો કરી લઈએ. એક તો તમે છો ને, ના મને બહારનું નથી ફાવતું. અરે તને ખબર છે ને, બહારનું ખાવાથી એસિડિટી થઈ જાય, અને આ બહારનું છે ને ખરાબ બધું તેલ ને આંતે હોય, એના કરતાં છે ને ઘરનું બનાવીને ખવાય. જા તું બનાવ, પછી જમીએ આપણે. સારું. પણ મોઢું બગાડીને શા માટે જાય છે? સીધી રીતે બનાવી દે ને. હા હા, પપ્પાના રસ્તા પર ચાલ્યો ને તો ઘણી બધી પ્રોપર્ટી થઈ જશે. આ સુષ્મા માની ગઈ ને મારું પણ કામ થઈ ગયું. અને જો આ વાત પપ્પાએ પહેલાં કરી હોત ને તો ક્યારનો હું રૂપિયાવાળો થઈ ગયો હોત. આઈ લવ યુ પપ્પા, સારો આઈડિયા આપ્યો. હા મમ્મી, હવે કેવું લાગે છે? હવે આમ થોડું સારું લાગે છે. અરે આવી ગઈ તું ગોપી. શું થયું મમ્મીને? કેમ અચાનક મને ફોન કરીને બોલાવી લીધી? અરે મારે તને શું વાત કરવી. હા, આપણી સાથે શું થઈ રહ્યું છે ને ખબર જ નથી પડતી. હા, પોલીસનો ફોન આવ્યો. પોલીસનું? હા કેમ? હા, જો ને સુષ્માએ આપણા પર કેસ કર્યો છે. શું? એટલે કે એમણે સાચે પોલીસ સ્ટેશનમાં કેસ કરી દીધો? હા. સુષ્માબેન મૂર્ખ છે કે શું? મને તો લાગતું હતું કે લુખ્ખી ધમકીઓ આપે છે. એમણે સાચે કેસ કરી દીધો? હા, કારણ કે અત્યારે સ્વાર્થની દુનિયા થઈ ગઈ છે ને. પણ મારી વાત સાંભળ, આ સમાચાર મેં મમ્મીને આપ્યા ને તો મમ્મીને છાતીમાં દુખાવો ઉપડી ગયો અને હું હોસ્પિટલ પણ લઈ ગયો. તને ખબર છે ડૉક્ટરે શું કીધું? શું? કે જો હવે એને દિલમાં દુઃખ થાય એવી વાત જો એમને કરશો ને તો હવે બસાવવા મુશ્કેલ થઈ જશે. બસ એવું ના બોલો તમે. મમ્મીને કંઈ નહીં થાય, આપણે છીએ ને મમ્મીની સાથે. અને તમે મમ્મી શું કામ ચિંતા કરો છો? દઈ દેવું પડશે ને તો દઈ દેશું, હા. પણ તમે આવી ખોટી ઉપાધિ ન કરો. ના બેટા, ભાગ તો હું નહીં જ દેવા દઉં. નહીં ભલે ગમે તે થઈ જો જાય. મમ્મી, મેં નિર્ણય લઈ લીધો છે કે બધું જ છે ને એમાંથી અડધો હિસ્સો બેનને આપી દઈશું. હા, અને મેં તો વકીલને કાગળિયા પણ આપી દીધા છે, કારણ કે પ્રોપર્ટી નહીં હોય ને તો કમાઈને પ્રોપર્ટી બનાવી લઈશું. પણ જો મારી માને કંઈક થઈ જશે ને તો હા, મારાથી સહન નહીં થાય. હા, પણ તમે પણ શાંતિ રાખો ને, આપણે એમને સમજાવશું, હજી એ સમજી જશે. નહીં, સમજાવવાનો સમય હતો ને એ ક્યારનો જતો રહ્યો. હવે સમજાવવાથી કંઈ નહીં થાય. બેટા, સમજી? તને તો ખબર છે ને એ પહેલેથી કેટલી જીદી છે, એ નહીં સમજે. હા, કંઈ વાંધો નહીં, ના સમજે એમ હોય ને તો આપી દો એમને પ્રોપર્ટીમાં ભાગ. હા. પણ મમ્મી, હું કહી દઉં છું, એમને પ્રોપર્ટીમાં ભાગ દીધા પછી એમનો અમારા સાથે કોઈ સંબંધ નહીં રહે. રક્ષાબંધનમાં એમને રાખડી બાંધવાનો સંબંધ પણ નહીં રહે. અરે હા, તું શું બોલે છે? મારી એકની એક બેન છે, સમજી તું. સંબંધ કેમ તોડવો એની સાથે? સંબંધ પણ રાખવો છે અને એની જીદ પણ પૂરી કરવી છે. આ બંને વાત નહીં ભેગી થાય. તમારે દેવી છે ને પ્રોપર્ટીમાં એમને હક હિસ્સો, તો જાઓ દઈ દ્યો, અત્યારે જ દઈ આવો જઈને. બેટા, ગોપીની વાત સાચી છે. એટલે આપણે હિસ્સો નથી આપવાનો થતો. નહીં, હું અત્યારે જ જાઉં છું. વકીલનો હમણાં ફોન પણ આવી ગયો છે. બરાબર, અને તું મમ્મીનું ધ્યાન રાખજે. હા. જોયું ને મમ્મી, અંતે સુષ્માબેને એમની જીદ પૂરી કરાવીને જ રહ્યા. એનું કારણ પણ તમે અને અશોક જ છો. અત્યાર સુધી તમે એમની બધી જીદ પૂરી કરી છે. આ નાની નાની જીદ તમે એમની પૂરી ન કરી હોત ને મમ્મી, તો આજે આવડી મોટી જીદ એ કરત જ નહીં. બેટા, એવી થોડી ખબર હોય કે એટલી જીદ પૂરી કરવાનું આવું પરિણામ આવશે. બસ પણ તમે હવે દુઃખી ના થાઓ. એમને હક જ જોઈએ છે ને તો એમને હક તો મળી જશે.
પણ એમને ખબર નથી કે એમનાથી એમના ભાઈ ભાભી ને માં ત્રણેય છીનવાઈ જશે, જે પછી એમને પૈસા દેતાય પાછા નહીં મળે. એને તો અત્યારે પૈસો જ દેખાય છે, પ્રેમ થોડો દેખાય છે કે મારી મા મારો ભાઈ. તમે જો મમ્મી વધારે ચિંતા ન કરો. તમને ડૉક્ટરે શું કીધું છે કે તમારે જરાય ચિંતા નથી કરવાની. અને આ તમારી દવા ક્યાં છે? હું તમને દવા આપી દઉં. ટેન્શન ન કરો, હું દવા અને જમવાનું લઈને આવું છું. ના બેટા, મારે જમવું નથી ને દવાઈ નથી પીવી. જો હવે મમ્મી, જીવીને શું કરવું છે? તમે આવું કરશો તો નહીં ચાલે. તમને ખબર છે ને, તમને થોડું કંઈક થાય ને તો અશોકથી જરાય સહન નથી થતું. તમને કંઈ થઈ જશે તો અમે તમારા વિના શું કરશું? તમે આરામ કરો, હું આવું છું. રાજ અને સુષ્મા ક્યારના કોર્ટમાં ગયા છે, હજુ કેમ ના આવ્યા? ઓ બેટા, ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયા ને કમ્પ્લીટ? અરે પપ્પા, બધું ત્યાં જ બધું તૈયાર કરી નાખ્યું અને મારા ભાઈએ સાઈન પણ કરી દીધી. શું વાત છે, તમારા ભાઈએ સાઈન જલ્દી કરી દીધી બહુ? હા પપ્પા, કદાચ એવું હશે કે આ અરજીથી બી ગયા હશે. એમને એમ કે ક્યાં આ પોલીસના ચક્કર કાપવા અને આ બધું બખેડો કરવો, એટલે કરી દીધી હશે. હા પપ્પા, આમ પણ અશોકની તો તમને ખબર જ છે ને, એ કેટલો ડરપોક છે. આ પોલીસનું નામ પડ્યું ને એટલે થરથર કાંપવા લાગ્યો અને ચૂપચાપ સાઈન કરી દીધી. એટલે બધું આપણું કામ થઈ ગયું છે. જોઈ ગયો બેટા, આ એક અરજી કરી પોલીસમાં અને કમ્પ્લેન કરી એટલે ફટાફટ આપણું કામ થઈ ગયું કે નહીં? હા પપ્પા. એટલે જ કહેવાય છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. હા પપ્પા, હવે તો ચલો મને મારો અડધો ભાગ જે કંઈ પણ હતો એ મળી ગયો છે. એટલે હવે આપણે કોઈ પણ નવો ધંધો કરવો હશે ને, એટલે હવે આપણે પૈસાનું ટેન્શન નથી. એટલે રાજ, તમે છે ને વહેલી તકે તમારે શું ધંધો કરવો છે ને એ વિચારી લો અને આપણે છે ને આજથી જ એનું શુભ મુહૂર્ત કરી નાખીએ. અરે શું વાત કરે છે તું? ધંધો ધંધો કરવાની શી જરૂર છે આપણે? હવે જો આપણે શું કરીશું, એક મસ્ત બંગલો લઈશું, એક સરસ મજાની ગાડી લઈશું, હે પછી આઈને જલસા કરીશું અને જે પૈસા વધે ને આપણે એ બધા વ્યાજ પર લગાવી દઈશું. એટલે આપણે ધંધો કરવાની જરૂર જ નહીં. અને હવે ધંધો કરીને શું પણ ફાયદો છે? અને હા, થોડી ઘણી રકમ છે ને પ્રોપર્ટીમાં રોકી દઈશું. એકના બે થવાના છે ને, પ્રોપર્ટી મોંઘી થતી જાય છે. હવે કમાવા જવાની ક્યાં જરૂર છે? ખોટા હવે લાખના 12,000 કરવાના. અને મહેનત કોણ કરે પપ્પા? એટલા બધા પૈસા હોય અને મહેનત કરવાની હોય? હવે તો એને એશ કરવાની, આરામ કરવાનો. ફરવા જઈશું, ફરવા જઈશું. અને છે ને તને છે ને ગોવા લઈ જઈશ, અમેરિકા લઈ જઈશ, જ્યાં ફરવાના જેટલા સ્થળો છે ને બધે ફેરવી નાખીશ તને. હા જોજે. રાજ, મને એ નથી સમજાતું, તમારે ધંધો કરવો જ નતો તો પછી આ બધું શું કામ કરાયું? આ પ્રોપર્ટીમાં ભાગ ને આ મારા ભાઈ ભાભી જોડે મેં સંબંધ બગાડ્યા, મારા મમ્મી સાથે મેં સંબંધ બગાડ્યા. ભાઈ તો કાયદેસરના પૈસા લીધા છે ને આપણે. તમારો હક જતો રહે અને તમને આખી જિંદગી મહેનત કરવી પડે, એના કરતાં તો આપણે સારું જ કર્યું છે ને. પણ પપ્પા, મારી વાત સાંભળ તું. આ તારા ભાગનું તને અપાવ્યું છે, હે? તારે ખુશ થવું જોઈએ ને. તું પાછી અમને કહે છે હે કે સંબંધ બગડી ગયા. સંબંધ તો એ લોકોએ બગાડે ને, આપણે થોડી બગાડ્યા છે. હા, આ તારો ભાગ હતો ને એ તો તને અપાવ્યો છે. હે, આમાં ક્યાં ખોટું કર્યું આપણે? ખોટું નથી કર્યું. ચલો માન્યું કે આ જે કંઈ પણ મને ભાગ મળ્યો છે ને એની આપણે ગાડી લઈશું, નવો બંગલો પણ લઈશું. પણ આ બધું મેં આપણે કંઈક નવો ધંધો ચાલુ કરીએ ને એની માટે કર્યું, તો એ પણ તો કરીએ ને આપણે. તો આગળ જતા આપણે થોડું ઘણું વધારે વસાવી શકીએ. એવું તો નથી કે બસ આ જે કંઈ પણ મળ્યું છે ને એની પર જ આપણે બેઠા બેઠા ખાઈએ. અરે મારી વાત સાંભળ, આજે પૈસા વ્યાજે ચડાવીએ ને આપણે, એ એક પ્રકારનો ધંધો જ કહેવાય ને. એમાં ડબલ થાય. આ મહેનત કરીએ ને એમાં તો જો મહેનત કરવાથી ખાલી પેટ ભરાય. આ પૈસા વ્યાજે ફેરવીશું ને 10%, 20% એટલે રૂપિયા ડબલ થશે. કઈ મહેનત કરવાની જરૂર જ નહીં. બરાબર? તું ખોટી ચિંતા કરે છે. આ પૈસા આવ્યા છે ને તો ખુશ થા ને ભાઈ. શું ખુશ થા? હા, એનો મતલબ તમારે કોઈ ધંધો કરવો જ નથી, કામ ધંધો જ નથી કરવો, તમારે મફત રોટલા તોડવા છે. અને આવી રીતે બસ આખો દિવસ આવા લુખ્ખાવેળા કરવાના. અરે આ વ્યાજનો ધંધો આપણો ધંધો ના કહેવાય. અરે એ તો જે આલી મવાલી હોય ને એ લોકો આવો ધંધો કરે. મને તો એ ખબર નથી પડતી કે હું તમારી વાતોમાં આવી જ શું કામ. જ્યારે ધંધો નતો જ કરવો, તમારે કામ કરવું જ નતું, મફતના રોટલા તોડવા હતા ને તો મને પહેલા જ કહી દેવું તું. હું મારા ભાઈ ભાભીને મારી માં સાથે સંબંધ ના બગાડત. અરે અરે પણ
અરે પપ્પા આને શું ખબર પડે? આ બૈરા માણસ છે ને રૂપિયા કેમ કમાવા અને રૂપિયા કેમ મેળવવા એની કંઈ ગતાગમ જ ન હોય એને. એ જવા દો ને પપ્પા, હા આપણું કામ થઈ ગયું ને. પણ પપ્પા તમને હું શું કહું, હા તમે આઈડિયા મસ્ત બતાવ્યો. હે જો આ મને ખબર હોત ને તો આટલા વર્ષ મહેનત કરીને એ પણ હું ના કરત. જેવા લગ્ન થયા ને તેવા સીધા જ પ્રોપર્ટીમાં ભાગ માગી લે. બેટા સમય પ્રમાણે છે ને વર્તવું પડે. થોડુંક નબળું હતું એટલે બાનું મળી ગયું આપણને, અને તો જ છે ને સુષ્મા વહુ તારી વાતમાં આવી. નકર છે ને આપણી પાસે સારું હોત તો થોડો ભાગ માંગત. હા એ વાત તમારી સાચી. કહેવતમાં કીધું છે ને, બાપ બાપ હોતા હે, બેટા બેટા હોતા હે. તમારા દિમાગને દાદ દેવી પડે પપ્પા. તું જલસા કર, રૂપિયા આવી ગયા છે. હવે છે ને તારી વહુ ગમે એટલું કરગરે ને તો ધ્યાન નથી આપવાનું તારે. હવે ચિંતા કરો માં, હવે હું સંભાળી લઈશ ને બધું. હા હવે હું જાવ ને થોડી મનાવું. હા મનાવી લે. સુષ્મા આ રૂપિયા માટે છે ને શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી જ પડે. એમને એમ કઈ રૂપિયાવાળા થોડું થવાય છે હે? એક તો મેં આ લોકોની વાતમાં આવીને મારા ભાઈ ભાભીને મારા મમ્મી સાથે સંબંધ બગાડ્યા. હું ન બોલવાનું બોલી ગઈ. જ્યારે આ લોકોને ધંધો કરવો જ નહોતો તો મને શું કામ ખોટી કરી ત્યાં. હવે તો હું એ લોકો સાથે વાત પણ નહીં કરી શકું. કયા મોઢે જવું? અરે સુષ્મા તું આ બધું ખોટું વિચારી રહી છે. જો અમે જે પણ કર્યું છે ને એ આપણા માટે જ કર્યું છે. હે? અને આમાં આપણે ક્યાં કંઈ ખોટું કર્યું છે? તારા ભાગનું તો લીધું છે. ખોટું જ કર્યું છે, બહુ ખોટું કર્યું છે આપણે. ભલે મારા ભાગનું લીધું એનો મને વાંધો નથી, પણ એ આપણે ધંધા માટે લીધું તું ને, અને તમે મારી સાથે ખોટું બોલીને મારી પાસે આ બધું કરાવ્યું. અરે એવું નથી, જો તું સમજવાનો પ્રયત્ન કર. ધંધો હા એક જાતનો ધંધો જ છે ને. મેં તને કહ્યું હે ખોટી મહેનત શા માટે કરવી? તમારે મહેનત જ નથી કરવી. મહેનત ખોટી હોય કે ખરી હોય, પણ જો તમારે કરવું જ હોત ને તો તમે આ રીતે મારી સાથે ના વર્તન કરત. અને તમે તો મારો વિશ્વાસ તોડ્યો. કેટલા વિશ્વાસે મેં તમને કહ્યું હતું કે હા હું તમને સાથ આપીશ, પણ આ દિવસ જોવા માટે. અરે તું ખોટું વિચારી રહી છે. મેં તારો કોઈ વિશ્વાસ નથી તોડ્યો. આ તે કહ્યું ને એમ તો મેં કર્યું છે ને. તું ધંધો કરવાની વાત કરે છે ને તો હું એ જ તો કરી રહ્યો છું ને. શા માટે તું આવું બધું વિચારે છે? હવે આપણી પાસે આટલા બધા પૈસા આવી ગયા છે અને ખોટી મહેનત કરવી. હા પૈસા હું વ્યાજે ચડાવીશ ને એમાં પણ ઘણું બધું મહેનત હોય છે અને હું કરવાનો જ છું. હે તું શા માટે વિચારે? જો તું મારી વાત હટો, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. આ તમારું સાંભળીને જ આ બધું બગડ્યું છે. અરે માં કંઈ નથી બગડ્યું, બધું ઠીક જ ચાલે છે અને બધું આપણા પ્લાન મુજબ જ ચાલી રહ્યું છે. સમજાઈ ગયું? અને જો તું ધંધો કરવાની વાત છે ને દર વખતે ના કર. મને ખબર છે કે મારે શું કરવું છે. આ બૈરાને છે ને ઘરનો વહીવટ કરાય, બહારનો ના કરાય. એટલે તું છે ને આ મગજ ઉપરથી કાઢી નાખ. એ બધું હું સંભાળી લઈશ. હે શું હું સંભાળી લઈશ? આ તમારા વિશ્વાસે મેં મારા ભાઈ ભાભીને મારા મમ્મી સાથે સંબંધ તોડી નાખ્યા, ફક્ત એની માટે થઈને કે મારા ભાઈએ મને ધંધા માટે પૈસા ના આપ્યા. એ વાતથી લઈને મેં એમની સાથે ન બોલવાનું બોલી ગઈ. મારા ભાભીને કેવા કેવા વેણ બોલી, મારા ભાઈને ગમે તેવું બોલી. અરે તું ચિંતા ન કર. આ થોડો સમય જશે ને એટલે લોકો બધું ભૂલી જશે અને આવવા જવા લાગશે. એવી ચિંતા ના કર. તારા સંબંધ સુધરી જશે. આ તો થોડાક દિવસ એવું લાગે. સમજાઈ ગયું? એટલે તું છે ને ખોટી ચિંતા ના કર. હું બેઠો છું ને બધું સંભાળી લઈશ. કેવું છે ને તને? હે હવે તે લોકો મને બોલાવે પણ નહીં. અરે તું ચિંતા ના કર. એ લોકોને હું મનાવી લઈશ. બસ હા આ મારી જવાબદારી છે. પણ જો તું આવી રીતે કરીશ ને તો પછી હું કંઈ નહીં કરી શકું યાર. હે મારે પણ કંઈ સારો ધંધો કરવો જ છે, પણ થોડો સમય ખમી જા. અત્યારે આપણે પૈસા વ્યાજે ચડાવી દઈએ એટલે પૈસા ડબલ થઈ જશે. સારો કોઈ બિઝનેસ કરીશું ને. હે તું મારી વાત સમજવાનો પ્રયત્ન કર. જો અત્યારે છે ને સાચું કહું ને તો મારું મગજ કામ નથી કરતું, એટલે પ્લીઝ અત્યારે મને એકલી છોડી દો. હું પહેલા મારા ભાઈ સાથે વાત કરું. અરે પણ એની સાથે વાત કરવાની શું જરૂર છે તારે અત્યારે? હા તમે મને એકલી છોડશો થોડી વાર માટે?
શું કરીને આવ્યા? શું કરવા ગયો તો? આપી દીધું. સરસ કામ કર્યું, આપી દીધું તો. બોલ્યા નહીં કશું? શરમ ના આવી એમને? અરે હવે આ બધું વાત કરવાથી શું ફાયદો છે? હા, અને આમ પણ એનો હિસ્સો હતો જ આમાં. શું હિસ્સો હતો જ? આપણા પરિવારની કઈ દીકરીને હિસ્સો આપ્યો છે? આ પહેલી એવી વ્યક્તિ છે કે જેને આપણે હિસ્સો આપ્યો અને એણે બેશરમે લઈ પણ લીધો. જો મારી વાત સાંભળ, મારે આ મમ્મીની સામે પણ જોવું કે નહીં, એટલે પછી આપી દીધી પ્રોપર્ટી. મેં પણ એટલે જ આપવા દીધું છે. બાકી તમે કોને હું આપવા દઉં એવું તો બનત જ નહીં. હા, તો મમ્મીની તબિયત ખરાબ થતી જાય છે અને આ એકને એક ટેન્શનમાં એ જીવે છે. એના કરતાં તો એક ચેપ્ટર પૂરું થાય કે હા, આપી દીધો હિસ્સો. હવે છે ને તું આ તારું બગ બંધ કર, સમજી ગઈ? હવે મને કાંઈક વિચારવા દે. શું વિચારવું છે? હા, મિલકતમાંથી અડધો ભાગ આપીને અડધી મિલકત તો કરી નાખી. હજુ શું વિચારવાનું બાકી છે? અરે ભાઈ, મિલકત 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 શું જીવનમાં બધું મિલકત જ હોય છે? હા, હવે છે ને એકવાર પણ મિલકત શબ્દ નહીં બોલતી. સારું, તમને અને તમારી બેનને આટલું જ જોઈતું હતું ને, તો હું નહીં બોલું હવે. થઈ ગઈ તમારા બંનેની જીદ પૂરી? અરે આવી બેન હોય ને એના કરતાં તો ભગવાન બેન ના આપે જ સારું. હા, ભગવાને મિલકત બનાવી જ ના હોત ને દુનિયામાં તો સારું હતું. સુષ્માબેન કેમ ફોન કરે છે? ઉપાડવાની જ નથી. એક તો ભાઈએ તો મને બ્લોક કરી દીધી છે, પણ ભાભી પણ મારો ફોન નથી ઉપાડતા. હલો હલો હલો, હજુ શું બાકી રહી ગયું છે? તમને જોઈતું હતું એટલું બધું આપી દીધું ને, હવે શેના માટે ફોન કરો છો તમે? ભાભી, એકવાર મારી વાત તો સાંભળી લો. ભાભી, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી, અને આજ પછી મને કે તમારા ભાઈને ફોન પણ ના કરતા. અને એક બીજી વાત, રક્ષાબંધન કે ભાઈ બીજ આવા તહેવારોમાં પણ અમારા ઘરે પગ ના મૂકતા. તમારે જો સંબંધ રાખવો હતો ને તો આ બધા નાટક કરવાની જરૂર નહોતી, કે નથી પ્રોપર્ટીમાંથી ભાગ લેવાની જરૂર. બધું લઈ લીધું, ભાઈ સાથે સંબંધ બગાડી દીધા, અને હવે અમને ફોન કરો છો? શું કામ છે તમારે અમને? ક્યારેય ફોન ના કરતા અમને. અને સમજી લેજો કે તમારા ભાઈ અને ભાભી અને તમારા મમ્મી પણ તમારા માટે મરી ગયા છે. ભાભી પણ મારી વાત તો સાંભળો. મમ્મી, મમ્મી શું થયું? હલો ભાભી, શું થયું મમ્મીને? હલો અશોક, ગોપી, મમ્મી શું થયું? છાતીમાં બહુ દુખે છે. મમ્મી, મમ્મી પડી ગયા. મમ્મી શું થાય છે મમ્મી? શું થાય છે? મને કંઈક થાય છે. હા, અશોક, તમે જલ્દી ડોક્ટરને બોલાવો. હા. મમ્મી શું થાય છે તમને? ડોક્ટરને બોલાવો ને જલ્દી. મને કંઈક થાય છે, મને જલ્દી કંઈક લઈ જાઓ. મમ્મી તમે ચિંતા નહીં કરો, તમને કંઈ નહીં થાય. મમ્મી, હાલો. મમ્મી, મમ્મી, હા, ડોક્ટર. મમ્મી, મમ્મી, મમ્મી કંઈક બોલો ને. મમ્મી, અશોક, મમ્મી કંઈક મમ્મી, મમ્મી કંઈક બોલો. મમ્મી આંખ ખોલો ને. મમ્મી, મમ્મી આંખ ખોલો. હવે નહીં બોલે. તમે શું કામ આવું બોલો છો? શું થયું મમ્મીને? બસ. શું કરવાને આવ્યા છો તમે અહીંયા? કોણે તમને આમંત્રણ આપ્યું અહીંયા આવવાનું? અશોક, અમને કોઈ અહીંયાથી જતા રહે. હાથને અડાતી અને ઊભી થા. જતા રહો અહીંયાથી. ક્યારે તમને જાઓ અહીંયાથી. પણ ભાભી, શું થયું છે મારા મમ્મીને? હા, જે પણ કઈ થયું છે ને એ તારા કારણે જ થયું છે. આખો દિવસ મમ્મીને ટેન્શન આપીને હવે તમે પૂછો છો કે મમ્મીને શું થયું છે? હવે થવા જેવું કઈ બાકી જ નથી રહ્યું. જતા રહ્યા મમ્મી આપણને છોડીને. ભાભી,
હું માનું છું કે ભૂલ મારી છે, પણ એકવાર મને મારી માને અડવા તો દો. કોઈ જરૂર નથી. અરે તને પણ મમ્મીએ 10 વાર ફોન કર્યા હતા, તું સમજે નહીં ને? હા ભાઈ, હું માનું છું મારી ભૂલ થઈ ગઈ, પણ મને આજે મારી મા આ દુનિયામાં નથી રહી. એકવાર મને એને માફી માંગી લેવા દો મારા ભાઈ. બસ ના પાડીને. કોઈ જરૂર નથી એમને અડવાની. જ્યારે એમને તમારી જરૂર હતી, તમને સમજાવતા હતા, આખો દિવસ તમારી ચિંતા કરતા હતા, ત્યારે અક્કલ ક્યાં ગઈ હતી? હવે જ્યારે માણસ દુનિયામાં નથી રહ્યું, ત્યારે તમને એની ચિંતા થાય છે. જ્યારે એને ખબર જ નથી પડવાની કે તમે એની ચિંતા કરો છો, એની માફી માંગો છો, ત્યારે માફી માંગવા આવ્યા છો. આ માફી એમની હયાતીમાં માંગી લીધી હોત ને તો એ મર્યા ના હોત. અને હા, તારે માફી જ માંગવી છે ને, તો આ બધી તારા ભાગમાં જે પ્રોપર્ટી આવી છે ને, એની પાસે જઈને માફી માંગજે. સમજે તું? અશોકભાઈ, ગોપીબેન, આમાં સુષ્માનો કંઈ વાંક નથી. આ બધી ભૂલ મારી છે. હા તો ભોગવો. આ ભૂલ તમારી છે ને, તો તમે ભોગવો. અમે શું કામ ભોગવીએ? અને તમે આ માણસ માટે થઈને અમારી પાસે ભાગલા પડાવ્યા ને, આ માણસ માટે થઈને તમે અમારી સાથે સંબંધ તોડ્યા છે ને, તો હવે એની જ સાથે ખુશ રહેજો. ક્યારેય ના આવતા આ ઘરમાં. નીકળો અહીંયાથી. તને ખબર ન હોય ને તો એક વાત કહી દઉં. હા, મમ્મીનો જે જીવ ગયો છે ને, એ તારા કારણે જ ગયો છે. ના અશોકભાઈ, એનો જીવ સુષ્માના કારણે નથી ગયો, પણ મારા કારણે ગયો છે. કારણ કે હું જ પૈસાની લાલચમાં આવી ગયો હતો અને મેં સુષ્મા પર દબાણ કર્યું હતું કે તમારી પ્રોપર્ટીમાં ભાગ માગે. બની શકે તો મને માફ કરી દેજો. અરે બનાવી, કદાચ તમે ભાગ માગ્યો હોત ને તો મારા મમ્મીને આઘાત ન લાગત, પણ આ મારી બેને ભાગ માગ્યો ને એના કારણે જ આ આઘાત લાગ્યો છે. હા બસ હવે નીકળી જાઓ અહીંયાથી. માફી માંગવાની કોઈ જરૂર નથી. હા. તમે ભૂલ કરી હોત ને તો અમે તમને માફ કરી દે, પણ તમે અમારી પાસેથી અમારી માં છીનવી લીધી છે અને એની માફી ક્યારેય નહીં મળે. હા અશોક, એમને અહીંથી કાઢો. હા, જાઓ. અને આજ પછી કોઈ દિવસ આ ઘરમાં બેન પગ નહીં મૂકતી. જઈ શકો છો તમે. જાઓ જાઓ. એકવાર મને માફ કરી દો ભાઈ. એકવાર નહીં, જાઓ.